બિઝનેસ સેલ સમિટમાં આપ સર્વેનું હાર્દિક બિઝનેસ સેલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. રિજન વતી આપ સર્વે અહીંયા અમારો ટાઈમ પર જે મેન આપણો ટાર્ગેટ હતો કે ટાઈમ પર આપણે આ સમિટ ચાલુ કરી શકીએ અને આપણે કેવી રીતે આપણો બિઝનેસ જે આપણે દેશી ધંધોથી અત્યારે ચાલી રહ્યા છીએ તો કેવી રીતે આપણે આ બિઝનેસ આપણો કોર્પોરેટ તરફ લઈ જઈએ અને કેવી રીતે આપણી લીડરશિપ ડેવલપ થાય એના માટે થોડોક નાનો એવો પ્રયાસ કર્યો છે. તો આપ સર્વેને વિનંતી આપ સાથ સહકાર આપશો. સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે જનકભાઈ ઉપસ્થિત થઈ ચૂક્યા છે પણ એની વચ્ચે જે આપણે અહીંયા સન્માન અથવા સાત્વિક સન્માનનો જે કાર્યક્રમ છે તો વિનુભાઈને હું કહીશ કે આપ અહીંયા આગળનો કાર્યક્રમ રહેશે. ધન્યવાદ. આપ સર્વે ગુડ મોર્નિંગ નહીં, ગુડ મોર્નિંગ. સેના માટે ભેગા થયા? પૈસા દઈને આયા નથી આયા? बाजूवाला जोड़े हाथ मिलाओ. बाजूवाला जोड़े बोलो भाई साहब पैसे जा चुके पैसे जा चुके हैं. अब कुछ नहीं हो सकता. अब जो भी कर सकते हैं जनक भाई के हाथ में दोस्तों. अब हिंदी में बोले जाए राइट. સો હવે જે પણ કંઈ કરવાનું છે જનકભાઈને કરવાનું છે. તમે લોકો અહીંયા સાંભળવા માટે આવ્યા છો. કોઈ પણ બિઝનેસમેનને પોતાનો બિઝનેસ ગ્રો કરવો જેટલો જરૂરી છે એનાથી વધારે મજબૂરી છે. જેટલો નેસેસરી છે એનાથી વધારે કમ્પલસરી છે. શા માટે? જે કામ કરવા માટે આપણી પાસે ચોઇસ નથી ને ઇટ ઇઝ કમ્પલસરી. રાઈટ. તમે બધા આઈ ગેસ અહીંયા બિઝનેસ કરતા હશો. કોઈ એવું છે જે બિઝનેસ નથી કરતા? ઓ વાવ, everyone is doing business. Great, lovely. So દરેક બિઝનેસમેનને ખબર હોય કે બિઝનેસ કરવો અને સાથે સાથે બિઝનેસ શા માટે કરવો? ગ્રો કરવા માટે કરવો. ગ્રો તો કરવો જ પડશે. એટલા માટે એને કમ્પલસરી કહેવામાં આવે. આપણી પાસે ચોઇસ નથી. તો શા માટે આપણે બિઝનેસને બિઝનેસ તરીકે ન લઈએ? ધંધો ધંધાની રીતે થાય અને ઘણા લોકો ધંધો રમત કરતા કરતા કરે. રાઈટ. અને આ જ બે મોટા ડિફરન્સ છે કે ધંધો જો રમત કરતા કરતા કરવામાં આવે તો બેઝિકલી ધંધાને ગ્રો કરવો ડિફિકલ્ટ થાય. ધંધાને x લેવલ થી 10x લેવલ સુધી પહોંચાડવો ડિફિકલ્ટ થાય. ધંધાને 1 કરોડનું ટર્નઓવર થી 10 કરોડ ને 10 કરોડ થી 100 કરોડ ને 100 કરોડ થી 1000 કરોડ સુધી પહોંચાડવો ડિફિકલ્ટ થાય. અને આ જ કામ કેવી રીતે કરી શકાય એ જાણવા જોવા માટે કરીને હું જનક પટેલ આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. અને સૌથી પહેલા તો તમારા બધાના માટે જોરદાર તાળી થઈ જાય. એક રવિવારની સરસ બપોર અને એમાં કેટલા બધા ગાંધીધામ વાસીઓ કચ્છવાસીઓ આરામથી પહોંચતા હશે જમવાનું લઈને અને કાં તો કોઈ ચાની ચુસ્કી મારતા હશે, જમીને ઉઠી ગયા હશે. એવા સમયે તમે તમારા પોતાના માટે અને તમારા પોતાના સપના માટે જો અહીંયા સમય કાઢી શકતા હોય that proves એ પ્રૂવ કરે છે કે તમે કંઈક કરવા માંગો છો. રાઈટ. ઓર અધરવાઇઝ તમે અહીંયા બેઠા જ ના હોત. રાઈટ. સો થેન્ક યુ વેરી મચ ગાઈસ. હું સૌથી પહેલા તો યુવા સંઘ અને ગ્રીન બેલ્ટ કાઉન્સિલ પૂર્વ કચ્છ રિજનનો આભાર માનવા માંગીશ કે મને આ મોકો આપ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. અને એના સાથે જ આપણે આ સેમિનાર જે હું માનું છું લગભગ 1.5 કલાક સુધી આપણે અત્યારે ચલાવીશું. then after we will have a tea break. ફટાફટ 10 15 20 25 મિનિટમાં ચા લઈ રાઈટ અને પછી પાછા ફરી મળીશું અને અડધો કલાક અને then question answer and I hope કે તમે મને જવા દેશો. જવા દેશો? That's right. That's the spirit. ગાંધીધામ વાસીઓ માટે એકદમ જોરદાર તાળી દઈ જાય. We will rock. Kutch will rock. Right. Thank you.
ત્યાં સુધી આપણે એને બિલીવ નથી કરતા. અને the moment you start believing it, then after you will achieve it. So guys, એકવાર હાથ બહાર કાઢો. Say conceive, believe, achieve. Right. Say that again. Conceive, believe, achieve. There you go. ગુરુ ગોવિંદ સિંહ 40 શીખને જ્યારે 10 લાખ મુગલો ફરી વળ્યા અને ત્યારે ગુરુ ગોવિંદ સિંહ એકલા અને સાથે એમને 39 શીખ એમની સાથે હતા અને એ વખતે એક શીખોનું માઇન્ડસેટ શું હશે કે આ લોકો તો 10 લાખ લોકો છે, આપણે શું કરશું? આ લોકોની સામે લડી કેવી રીતે શકશું? 10 લાખ મુગલોની સામે આપણે કેવી રીતે લડી શકશું? અને એ સમયે ગુરુ ગોવિંદ સિંહે શું કીધું? ચિડિયા દે નલ બાજ લડાવા, गिरदानों में शेर बनावा, सवा लाख लाल एक लड़ावा, तब गोविंद सिंह नाम कहावा. रिपीट कर दो मेरी साथे. चिड़िया देना अवाज नहीं आवतो, खाधा वगैरह आया શું? चिड़िया देना there you go. कितनानों में शेर बनावा, सवा लाख लाल तब गोविंद सिंह. there you go. અને આને શું કહેવાય? કન્સીવ. 40 શીખ એટલે જ્યારે કન્સીવ કર્યું ને કે ના આપણે કરી શકશું, અને એના માટે કોણ હતું? એક લીડર. અને આ લીડર એક બિઝનેસમેન હોવો જોઈએ. આ 40 જણાની ફોજને જો 10 લાખ લોકોની સામે લડાવી શકતો હોય તો એક બિઝનેસમેન શું ના કરી શકે એના બિઝનેસમાં? all he needs to do is to conceive that and he's supposed to believe it and achieve automatic થાય. Right? So that is the formula that we need to understand, that conceive, believe and achieve. And આ ત્રણ formula set કર્યા પછી whatever is happening is bounce back. Repeat with me. I can bounce back. I can bounce back. I can બોલવાનું છે. I can I will bounce back. Bounce back. There you go. I can I will bounce back. Bounce back. કોરોના પછી બાઉન્સ બેક કરવાનું છે કે નથી કરવાનું? રાઈટ. એન્ડ ધેટ ઇઝ વાય આઈ એમ હિયર ફોર યુ ગાઈઝ. આજે આપણે બિઝનેસની ચર્ચા કરીશું. વધારે પડતું મોટિવેશન જે છે આપણે અહીંયા આગળ ચર્ચા કરવાનું નથી, પણ ઊંઘ ના આવી જાય એટલા માટે આપણે જાગતા રહેવું પડશે. અને ડેફિનેટલી તમારા હાથમાં છે કે હું અહીંયાથી ઇન્ફોર્મ કરીને જતો રહીશ. ધેટ ઇઝ માય વર્ક એન્ડ આઈ એમ ડુઇંગ માય વર્ક એન્ડ આઈ એમ એન્જોયિંગ માય વર્ક. રાઈટ. પણ તમારે ઇન્વોલ્વ થવાનું છે. એન્ડ ધીસ ઇઝ વોટ ઈચ એન્ડ એવરી બિઝનેસમેન હેઝ ટુ ડુ ઇઝ વિથ ઈચ એન્ડ એવરી એમ્પ્લોયી. રાઈટ. ઘણીવાર આપણે શું કરતા હોઈએ આપણા ઓર્ગેનાઇઝેશનમાં આપણા એમ્પ્લોયીને ઇન્ફોર્મ કરતા હોઈએ. રાઈટ. એન્ડ ધેટ ઇઝ રોંગ. જો જનક પટેલ 350 કિલોમીટર ડ્રાઈવ કરી અને ફક્ત ઇન્ફોર્મ કરીને જતા રહ્યા હોય કોઈ મજા આવે? યાદ શું રહેશે? યાદ અનયુઝ્યુઅલ થિંગ્સ બધા યાદ રહે. આ એક એક વસ્તુ જે છે ને ક્યાંક ને ક્યાંક આમાં માર્કેટિંગના ફંડા છુપાયેલા છે, ધ્યાન રાખજો. રાઈટ. અનયુઝ્યુઅલ માર્કેટિંગ હંમેશા યાદ રહે. અનયુઝ્યુઅલ હોર્ડિંગ્સ હંમેશા યાદ રહે. અનયુઝ્યુઅલ પ્લેસમેન્ટ્સ હંમેશા યાદ રહે. કોઈ જૂતાની દુકાન હોય અને સમજો કે બારે એટલું મોટું જૂતું લગાવી દીધું હોય તો આખા ગામમાં શું થઈ જાય? એની વાતો થઈ જાય. તો શું કામ? ધેટ ઇઝ અનયુઝ્યુઅલ. તમે લોકો ઘરેથી અહીંયા આવ્યા હશો, રાઈટ? કેટલી બધી વસ્તુઓ રસ્તામાં બધી વસ્તુઓ જોઈ, કાંઈ યાદ રહ્યું? યાદ ફક્ત એટલું જ રહ્યું છે જે અનયુઝ્યુઅલ હતું. રાઈટ. સો આજે પણ જો જનકભાઈ અમદાવાદથી અહીંયા આવ્યા હોય અને ફક્ત તમને ઇન્ફોર્મ કરીને જતા રહે તો કશું જ યાદ રહેવાનું નથી. અને આપણે પણ શીખવાના 5 સ્ટેપ હોય, 5 સ્ટેપ તમે શીખી શકશો. એ 5 સ્ટેપ ફોલો કરશો તો જ તમે એવું કહી શકો કે મને આવડી ગયું. રાઈટ. અને આપણે બધા તો એમબીએ એટલે મને બધું આવડે. રાઈટ. પણ આ સૌથી મોટી ભૂલ આપણી હોઈ શકે કે મને બધું આવડેમાંથી મેં કરી લીધું અને મેં અચીવ કરી લીધું. આ 2 સ્ટેપ ઉપર કેવી રીતે જઈ શકાય? રાઈટ. તો કયા 5 સ્ટેપથી શીખી શકાય? સૌથી પહેલા તો હિયર, સાંભળવાનું છે. અહીંયા આગળ ધેટ ઇઝ વોટ હું જે કંઈ કહું એ તો તમારે ઓબ્વિયસલી સાંભળવાનું છે. અન્ડરસ્ટેન્ડ. આ પંખો ચલાવી લેજો પ્લીઝ. અન્ડરસ્ટેન્ડ. રાઈટ. હિયર પછી શું કરવાનું છે? અન્ડરસ્ટેન્ડ. અને પછી ડાયજેસ્ટ. 5મું સ્ટેપ છે ડાયજેસ્ટ. રાઈટ. અને 6થું સ્ટેપ છે અપ્લાય. ફરી વખત જેને લખવું હોય, જે લોકો ડાયરી લઈને આવ્યા હોય, આપણે અત્યારે ફોલ્ડરમાં કદાચ જો ડાયરી આપેલી હોય તો પ્લીઝ આ 5 સ્ટેપ લખી લેજો. આ 5 સ્ટેપ છે લર્નિંગના 5 સ્ટેપ. पढ़े लिखे होने से अच्छा है पढ़ते लिखते रहना. अनपढ़ वो नहीं है जो पढ़ना नहीं जानता, अनपढ़ वो है जो सीखना नहीं चाहता. माय डियर फ्रेंड, सीखना
सीखना नहीं चाहता, सीख रहे हो तो जिंदा हो, अदरवाइज शर्मिंदा हो। सो अपने आप को शर्मिंदा मत करिए, सीखते रहिए, सीखते रहिए, सीखते रहिए, राइट। સો એટલા માટે શીખવાના 5 સ્ટેપ છે। સ્ટેપ બોર્ડ ઉપર અમુક વસ્તુ એવી આવશે કે હું પીપીટી માં ના સમાવી શકું, કારણ કે એની અંદર એટલું બધું ભરેલું છે ને, પીપીટી માં સમાવવું મુશ્કેલ થાય। આ પીપીટી બનાવવાનું કાલે લગભગ ચાલુ કરીને 24 કલાકે પૂરી થઈ, રાઈટ। સો આ જે 5 સ્ટેપ છે કે દાદા પીપીટી માં નથી, તો ધેટ યુ નીડ ટુ રાઇટ ઇટ ડાઉન હિયર, અન્ડરસ્ટેન્ડ, ડાયજેસ્ટ, મેડિટેટ એન્ડ અપ્લાય, રાઈટ। જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ જેને સાંભળ્યું છે, જેને અન્ડરસ્ટેન્ડ કર્યું છે, જેને મેડિટેટ કર્યું છે, જેને ડાયજેસ્ટ કર્યું છે અને અપ્લાય નથી કરતા ને, ત્યાં સુધી તમે એને એમ ના કહી શકો કે મને આવડી ગયું, રાઈટ। ચાલતા આવડી ગયું, ચાલીને બતાવીએ ને ત્યારે એમ કહેવાય ચાલતા આવડી ગયું। મારો છોકરો મને એમ કે પપ્પા મને સાયકલ ચલાવતા આવડી ગઈ, તો હું શું માનું? બતાવ, સાયકલ ચલાવીને બતાવો, રાઈટ। તો આપણા પપ્પા પણ આપણને એમ કહે ને કે બેટા તને બિઝનેસ કરતા આવડી ગયો કે નહીં, એ ક્યારે ખબર પડે? બેલેન્સ શીટમાં દેખાય ત્યારે, રાઈટ। એમને ખબર પડવાની નથી। તો બિઝનેસ કરતા આવડી ગયો ક્યારે ખબર પડે? બિઝનેસને કન્ટિન્યુઅસલી શીખવો પડશે। એના માટે આપણે જે ટેકનિકનો ઇસ્તેમાલ કરીએ છીએ, ધેટ ઇઝ રિચ્યુઅલિસ્ટિક કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ। રિચ્યુઅલિસ્ટિક, વોટ ઇઝ ધેટ રિચ્યુઅલિસ્ટિક મીન્સ? રિચ્યુઅલિસ્ટિક એટલે શું, રાઈટ? રિચ્યુઅલિસ્ટિક એટલે જે ભગવાનની આપણે પૂજા કરતા હોય એને રિચ્યુઅલ કહેવાય। રોજ સવારે ભગવાનની પૂજા કરીએ કે નહીં, રાઈટ? એ જ રીતે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે પણ આપણે દિવસનો 1 કલાક ફાળવવો જોઈએ। જે વ્યક્તિ પોતાના 24 કલાકમાંથી 1 કલાક જો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે, અને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટને જાપાનમાં કાઇઝેન કહેવાય। કાઇઝેન તમને બુક કોઈ વાંચી હોય તો, કાઈ ધેટ ઇઝ ચેન્જ, ઝેન ફોર ગુડ, चेंज फॉर गुड। अच्छे के लिए चेंज होना है दोस्तों, अच्छे के लिए चेंज होना है, राइट? वी नीड टू हैव अ चेंज। परिवर्तन કુદરતનો નિયમ છે। આગળની સ્લાઇડમાં આવશે, લેટ અસ સી ફોર મૂવ ફોરવર્ડ। સો તમે લોકો અહીં આગળ આવ્યા છો તમારો પોતાનો સમય ઇન્વેસ્ટ કરવા માટે કે સ્પેન્ડ કરવા માટે? ઇન્વેસ્ટ કરવા માટે। સો ધેટ ઇઝ માય પર્સનલ રિસ્પોન્સિબિલિટી ટુ ગિવ યુ ધી હાઈએસ્ટ ROI। તમારું ઇન્વેસ્ટમેન્ટ ને હું તમને રિટર્ન આપું, ધેટ ઇઝ કોલ્ડ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ। એન્ડ એટલા માટે જ હું મારી પોતાની 100% એનર્જી અહીંયા માટે આપવા માટે તૈયાર છું। શું તમે લોકો તમારી 100% એનર્જી આપવા માટે તૈયાર છો? યસ, હિયર વી ગો। નેક્સ્ટ, એક સિમ્પલ ક્વેશ્ચન, क्या गाय दूध देती है? यस और नो? गाय दूध देती है? यस और नो? गाय दूध देती है? यस और नो? नो, गाय दूध नहीं देती। गाय का दूध निकालना पड़ता है। बटन खराब हो चुका है। फिर से पूछता हूँ, क्या गाय दूध देती है? यस और नो? क्या बड़ा ना पड़ता था? क्या हुआ? पैटर्न खराब हो चुका है। कहीं क्या આપણી આ ખોટી પેટર્ન જે આપણે આપણા બિઝનેસમાં રૂઢિચુસ્ત પ્રથાથી ચાલતી આવી છે એને જ ફોલો કરી છે, ક્યાંક આવું નુકસાન નથી કરી બેસતા ને? एक सिंपल क्वेश्चन, गाय दूध देती है? यस, नो, गाय दूध नहीं देती है, निकालना पड़ता है। नेक्स्ट क्वेश्चन, क्या मुर्गी अंडा देती है? यस और नो? यस और नो? यस, मुर्गी अंडा देती है, इसको निकालना नहीं पड़ता। मुर्गी अंडा देती है, ये पैटर्न बराबर है, राइट? सो हमारे कुछ कस्टमर जो है ना वो गाय जैसे होते हैं जिससे पेमेंट निकालना पड़ता है। कुछ कस्टमर हमारे मुर्गी जैसे होते हैं जो अपने आप पेमेंट देते हैं, लेकिन बहुत कम होते हैं ऐसे। अपने आप पेमेंट देने वाले तो बहुत कम होते हैं, लेकिन कुछ कस्टमर जो है वो बैल भी होते हैं, बैल, कुछ नहीं निकलता। सो તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે મારો કસ્ટમર ગાય જેવો છે, મુર્ગી જેવો છે કે બળદ છે, બળદ। અને બળદ જેવા કસ્ટમર જોડે ધંધો કરશો તો શું થશે? નુકસાન। બળદ જેવા કસ્ટમર જોડે ધંધો કરવાનો નહીં। નો યોર કસ્ટમર ફર્સ્ટ, પહેલા જ જાણી લો તમે। અને એવા જ કસ્ટમર જોડે ધંધો કરો જે મુર્ગી જેવો હોય, તમને શાંતિ, એને શાંતિ, શાંતિથી બિઝનેસ ચાલે। ઉઘરાણી જે સૌથી મોટી રાણી છે ને એની જફાત ના જોઈએ બાપા, રાઈટ? અગ્રી કરો છો? હા, આપણે ઉઘરાણી જો બધા અગ્રી કરશે, રાઈટ? સો પરિવર્તન એ કુદરતનો નિયમ છે।
જે વ્યક્તિ જે કંપની પરિવર્તન સાથે નથી ચાલતા એનું અસ્તિત્વ આજે જોખમમાં છે. જે વ્યક્તિ અને જે કંપનીની વાત કરું છું, 105 વર્ષ પુરાની કંપની કોડેક, રાઈટ, એને ડિજિટલ ફોટોગ્રાફીના પરિવર્તનને એડોપ્ટ ના કર્યું. આજે કોડેક ક્યાં છે? આજે કોડેક ક્યાં છે? તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે સન 90s બેક ટુ 1980s ટુ 90s માં કોડેક કંપનીના જ એન્જિનિયરે ડિજિટલ ફોટોગ્રાફીની શોધ કરી હતી. They were the inventor of digital photography. પોતાની જ કંપનીમાં એક એવો વ્યક્તિ જેને ડિજિટલ ફોટોગ્રાફીની શોધ કરી અને સાહેબ પાસે ગયો, સાહેબ હવે આ ચાલશે. એ ગાંડા તને શું ખબર પડે, રાઈટ? અને શું કર્યું ત્યાં આગળ? સિગ્નલ મિસ કરી દીધું. તો આપણે જ્યારે બિઝનેસમેન હોઈએ તો આપણા સિવાય જેટલા પણ લોકો આપણને ફીડબેક આપે એ ફીડબેકને ફીડ ફોરવર્ડમાં કન્વર્ટ કરવાની કોશિશ કરો. એટલીસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અધરવાઇઝ બસ ચૂકી જશો, ટ્રેન ચૂકી જશો, પ્લેન ચૂકી જશો. જે કોડેક કંપની એની સૌથી મોટી આની કંપનીની સૌથી મોટામાં મોટી ભૂલ કરી 85 માં એ લોકોએ ડિજિટલ ફોટોગ્રાફીને એડેપ્ટ ના કર્યો. આજે કોડેક ગાયબ થઈ ગઈ. માટે પરિવર્તન એ કુદરતનો નિયમ છે. નેક્સ્ટ છે નોકિયા. શું કર્યું નોકિયા વાળાઓએ? એન્ડ્રોઇડ ને એડોપ્ટ ના કર્યું. એન્ડ્રોઇડ ને ના, એન્ડ્રોઇડ નહીં ચાલે, અમારું સાયબિયન જ ચાલશે. હવે સાયબિયન બનાવ્યું છે ને સાયબિયન બેસ્ટ જ છે. હોઈ શકે, એ જમાનામાં હોઈ શકે, પણ તમારે બિઝનેસમેન જે છે એ હંમેશા દીર્ઘદ્રષ્ટિ હોય, લાંબુ વિચારે કે ના કદાચ નહીં ચાલે તો what is my plan A, what is my plan B and what is my plan C. તો શું વાંધો હતો? તો 4 ડિવાઇસમાં એન્ડ્રોઇડ ને એડોપ્ટ કરીને લોન્ચ કરવાનો, અને છેવટે તો કર્યું ને, પણ શું થઈ ગયું? લેટ થઈ ગયા. અને એટલે આજે નોકિયા વેચાઈ ગઈ. કોણે લીધી ખબર છે? નોકિયા, માઇક્રોસોફ્ટ. there you go. માઇક્રોસોફ્ટે નોકિયાને ખરીદી લીધી કારણ કે એમને સમય રહેતા પરિવર્તનને એડોપ્ટ ના કર્યો. એમ્બેસેડર કાર, હિન્દુસ્તાન મોટર્સ, આપણે ઇન્ડિયાની પહેલી ગાડી, છેલ્લે સુધી સાલી ચેન્જ ના કરી ડિઝાઇન એની બાપા. અને કીધું થોડુંક તો ચેન્જ લઈ આવો, અંદર એન્જિન તો બદલાવો. મને યાદ છે, હું મૂળ તો કચ્છનો અદરપુરા કંપાનો, મારો પરિચય આવશે આગળ, પણ કન્ટેન્ટથી સારું કરવાની મજા આવે, રાઈટ? તો પરિચય આપતા પહેલા અમે જ્યારે કંપની બહાર નાના હતા ને એમ બસ સ્ટેન્ડે ઊભા હોય તો એમ્બેસેડર જાય ને આમ 60ની સ્પીડમાં, ઓહો કેટલી સ્પીડમાં જાય એની, 60ની સ્પીડમાં જતી હતી. વખતે લાગતું હતું 60 અને 80ની સ્પીડમાં જતા, 80 જાય ની 80. અત્યારે હમણાં આવ્યા ને અમદાવાદથી 80 ચલાવતા હતા ને એમાં રાકેશભાઈ, રાકેશભાઈ થોડું સ્પીડમાં ચલાવો, આમ તો ઊંઘી જવાય આમાં, રાઈટ? તો એ લોકો પરિવર્તન સાથે ચેન્જ થયા નહીં, પોતાની જાતને બદલ્યા નથી, અને આજે એમ્બેસેડર કાર ખોવાઈ ગઈ, રાઈટ? બ્લેકબેરી ફોન રિસર્ચ ઇન મોશન કેનેડાની કંપની QWERTY કીબોર્ડ સાથે જ્યારે QWERTY કીબોર્ડ સાથે જ્યારે એ લોકોએ મોબાઈલને લોન્ચ કર્યો, અને એના પછી એમણે જોયું કે હવે આ જ ચાલશે, હવે કશું જ નહીં આવે માર્કેટમાં, હવે કોઈ ઇનોવેશન મોબાઈલમાં આવી શકે એવું છે નહીં. ઇનોવેશનનો બહુ સરસ મજાનો દાખલો આપું. ધર્મ અધિવેશન થયું હતું એ વખતે આપણા દેશમાંથી કોણ ગયું હતું? સ્વામી વિવેકાનંદ. ધર્મ પરિષદ અધિવેશન શિકાગોમાં, રાઈટ? આ અધિવેશન પત્યું ને એના એક વીક પછી સેમ એ જ જગ્યાઓ પર શિકાગોમાં આખા વર્લ્ડના મોટા મોટા માંધાતાઓ ભેગા થયા, અને એ લોકો એમ કહે છે કે આજ સુધી આપણી દુનિયામાં જેટલા ઇનોવેશન થવા જોઈતા હતા એટલા થઈ ચૂક્યા. હવે એક પણ નવું ઇનોવેશન આવવાની ગુંજાઈશ નથી. આ હકીકત છે, બુકમાં વાંચો તમે. ધીસ ઇઝ ટ્રુ. વિચાર કરો, ધર્મ પરિષદ કયા વર્ષમાં થયું? 1800, આઈ ગેસ, આઈ ડોન્ટ નો, યાદ નથી મને, ચેક કરી લેજો. 1845 માં ધર્મ પરિષદ અધિવેશન થયું. એના પછી એક વીક પછી 1845 માં જો કોઈ વ્યક્તિ આખા દુનિયાના મોટા મોટા વ્યક્તિ ભેગા થઈને એવું કહેતા હોય કે હવે જેટલું ઇનોવેશન થવું જોઈતું તો એટલું થઈ ગયું, હવે નહીં થાય. સાહેબ, એ વખતે તો વીજળી નથી શોધાઈ, એ વખતે તો ગાડી નથી શોધાઈ, ટ્રેન, પ્લેન, ટેલિફોન, તમે જે યુ નેમ ઇટ. અત્યારે આપણે જેટલી પણ વસ્તુ સવારથી સાંજ સુધી જે યુઝ કરી રહ્યા છીએ શોધાઈ જ નથી. અને જો એવી એવી ભૂલ આજે આપણે કરીશું અને એમ કહીએ કે હજી સુધી જેટલું ઇનોવેશન થવું જોઈતું હતું એટલું થઈ ગયું, તો સાહેબ આપણે ખાંડ ખાઈએ છીએ, ખાંડ. બિલીવ મી, હજી તો એટલા ઇનોવેશન આવશે જેની આપણને અત્યારે અંદાજ પણ નથી, રાઈટ? ઇલોન મસ્ક લિવિંગ લિજેન્ડ કહેવાય. મરી જશે કાલે લોકો એને પૂછશે, અત્યારે કોઈ પૂછતું નથી,
રાઈટ. અને અત્યારે એ જે ઇનોવેટિવ કામ કરી રહ્યા છે ને એ આપણને આપણા બાળકોને એન્જોય કરાવશે. કદાચ નેક્સ્ટ ટાઈમ આજથી 20 વર્ષ પછી હું જ્યારે અમદાવાદથી ગાંધીધામ આવીશ ને તો મારી ગાડીને ચલાવવાની જરૂર નહીં પડે, એની જાતે ચાલશે. મારે ખાલી ડેસ્ટિનેશન નાખી દેવાનું, ભાઈ પાટીદાર ભવન ગાંધીધામ જવાનું છે અને હું શાંતિથી મારા લેપટોપમાં મારી પીપીટી બનાવીશ. આ બધું તૈયારી કરવી પડે ને, એમને એમ ના બની જાય. અને ગાડી પોતે મારી અહીંયા ચાલીને આવી જશે. આવશે કે નહીં આવે? So how can we believe that innovation is not possible? Innovation is only possible right now. And why am I telling this? હું તમને શા માટે આ કહી રહ્યો છું મિત્રો? એટલા માટે કહી રહ્યો છું કે જે ધંધામાં right now અત્યારે આપણે છીએ એ ધંધામાં હવે ઇનોવેશનની જરૂર છે. We need innovation, product innovation, service innovation, production innovation, manpower innovation. જ્યાં તમે કહી શકતું હોય, જ્યાં પોસિબિલિટી હોય, કંઈક ને કંઈક ડાયવર્સિફિકેશન લાવી અને પોતાના જ બિઝનેસમાં ઇનોવેશન લાવી અને બિઝનેસને આગળ વધારવો એ ચતુર માણસની નિશાની કહેવાય. નેક્સ્ટ ઇઝ HMT વોચ. આજે પણ એ ખોવાઈ ગયું, પરિવર્તન સાથે ચાલ્યું નથી. પપ્પાને પૂછી જોજો, જે લોકો વડીલ છે એ લોકોને ખ્યાલ હશે HMT ની ઘડિયાળ કેવી આવતી કાકા? જોરદાર આવતી હતી કે નહીં? 1970 માં તમને લોકોને ખબર નહીં હોય, HMT was the highest manufacturer of the wristwatch in this world. I'm telling truth. એનાલોગ વોચ બનાવતા હતા. ક્વાર્ટઝ જે છે ને, ક્વાર્ટઝ એનું શોધ પછી થઈ. તો HMT ની ભૂલ શું કહેવાય? HMT વાળા એનાલોગ વોચમાંથી ક્વાર્ટઝમાં જલ્દી સ્વિચ ના કરી શકે. And here I'm giving you the signal. You need to understand the signal. Signal શું છે? કે તમે અત્યારે જે પ્રોડક્ટમાં ડીલ કરી રહ્યા છો, ક્યાંક એ પ્રોડક્ટ આઉટડેટેડ થવા જઈ રહી તો નથી ને? નહીં તો HMT જેવી ઘડિયાળની હાલત થશે, નહીં તો બ્લેકબેરી ફોન, નહીં તો નોકિયા, નહીં તો કોડાક. કેટલા એક્ઝામ્પલ લેવા છે આપણે? કેટલા એક્ઝામ્પલ, રાઈટ? જે કંપની વર્લ્ડના નંબર 1 પ્રોડક્શનમાં ચાલતી હોય 1960 1970 માં અને આજે ખોવાઈ ગઈ એવી કંપનીઓ છે. આ બધી બહુ મોટી મોટી કંપનીઓ જો ગાયબ થઈ જતી હોય તો આપણા માટે તો ખૂબ જ ચિંતાનો વિષય રહ્યો, રાઈટ? તો શું કરવું પડશે? ચેન્જ, પરિવર્તન કરવો પડશે. वी नीड टू चेंज माय डियर फ्रेंड. परिवर्तन જે છે કુદરતનો નિયમ છે. अब तक आप जो करते रहे थे वही करेंगे तो अब तक आपको जो मिला है वो भी नहीं मिलेगा. फिर से, अब तक आप जो करते आए थे वही करेंगे तो अब तक आपको जो मिला है वो भी नहीं मिलेगा. कुछ नया और कुछ ज्यादा करने के लिए, पाने के लिए कुछ नया और कुछ ज्यादा करना पड़ेगा. अगेन चॉइस नहीं है, कुछ नया और कुछ ज्यादा करना पड़ेगा. एंड देन यू गो, यू गाइस have already qualified for this. કે કારણે અત્યારે જો કંઈક નવું અને કંઈક વધારાનું કરવાનું ઈચ્છતા હશો ને એટલે જ ગજવામાંથી પૈસા આપીને આજે અહીંયા આવ્યા છો. અધરવાઇઝ કેટલા લોકો એવા છે જે આજે પણ ઘરે સૂઈ રહ્યા છે. તો અગેન તમારા બધા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય અને તાળી પાડ્યા પછી તમારે પોતાની પીઠ દબાવવાની છે. જાતે જાતે આમ શાબાશી આપણે. શાબાશ, અરે વેરી ગુડ, શાબાશ શાબાશ, એ છબા. રાઈટ, નેક્સ્ટ. So here it is me. થોડો પરિચય આપી દઉં તમને. કદાચ ઘણા બધા લોકો મને ઓળખતા હશે, ઘણા બધા લોકો મને નહીં ઓળખતા હોય. હું પણ મારી જાતને ઓળખવાની કોશિશ કરતો હોઉં ઘણીવાર, મને ખબર નથી. એટલે સ્વામી વિવેકાનંદની ચોપડી વાંચી મેં હું એમાં અને છતાંય આન્સર મળ્યો નહીં, રાઈટ? સો હું એમાં એનો આન્સર બહુ જ મોટો હોઈ શકે, પણ છતાં પણ એક નાનો પરિચય આપતા. જનક પટેલ મારું નામ, મૂળ જનક પોકાર, મોટી વિરાણી મારું નામ. મોટી વિરાણથી અમારા દાદા જે છે ખાસા સમયથી કચ્છમાંથી કલકત્તાથી અદલપુરા કંપામાં મારા પપ્પાના દાદાએ એદલજી શેઠ પાસેથી જમીનો લીધેલી. એદલજી શેઠ પાસેથી ડાયરેક્ટ ડીલિંગ કરવા વાળા મારા દાદા, પપ્પાના દાદા, રાઈટ? અને પછી કીધું આપણા ભાઈઓને કે ચાલો આપણે અહીંયા વસીએ ને ગામ વસાવી. ખેડે એની જમીન હતી શરૂઆતમાં, તો જેટલું કરી શકતા હતા એટલું કર્યા. અને એના પછી દાદા પછી પપ્પાને કદાચ બધા ઓળખતા હશે. આર એન પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પાટીદાર સંદેશના ઉપપ્રમુખ છે અને બધાના ઘરે આઈ ગેસ પાટીદાર સંદેશ આવતું હશે. તો ખૂબ જ સરસ મજાનો અમારો જે છે પરિવાર રહ્યો અને એજ્યુકેશન અમારા પરિવારમાં પહેલેથી રહ્યું, પણ ધંધો નહોતો, એજ્યુકેશન હતું. પપ્પાના દાદાએ ખેતી કરતા હતા, પપ્પાના પપ્પાએ ખેતી કરતા હતા, મારા દાદા ખેતી કરતા હતા, પપ્પા હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્વિસ સેક્ટરમાં, રાઈટ? તો ધંધો નતો કર્યો. તો થયું એવું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાધર એના દીકરાને શું બનાવવા ઈચ્છે?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો મને એવું જ કહેતા બેટા તારે સીએ કરવાનું. નાનો હતો ત્યારથી મને કે બેટા તારે સીએ કરવાનું. મેં કીધું ઠીક છે, મને સારું એકાઉન્ટમાં ટપ્પો પડે નહીં. મેં કીધું હવે કરવું શું. તો એ રમતમાં 2004માં બીકોમ ક્લિયર કર્યું એચએલમાંથી બીકોમ ક્લિયર કર્યા પછી મને મોકલી દીધો લંડન એસીસીએ કરવા માટે કે હવે જાવ ત્યાં જઈને સીએ કરીને આવો. તો ઠીક છે ચાલો જઈએ. લંડન ગયા પછી થયું એવું કે પાછું એકાઉન્ટમાં ટપ્પો પડે નહીં. 2005માં મેં લંડનમાં એન્ટ્રી કરી. 2007માં અચાનક જ મારા મમ્મી પપ્પાએ મને મુલાકાત લીધી. સરપ્રાઈઝ! લંડનમાં મારી સામે આવીને ઉભા રહી ગયા. મને કે શું કરે? મેં કીધું મને નથી ખબર શું કરું. તો કે ભણતો કેમ નથી? પણ મેં કીધું મને સીએ નથી કરવું પપ્પા. સીએ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એકાઉન્ટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ? ઇંગ્લિશમાં પાડ પેલા એમ કે ભણતો કેમ નથી? પછી મેં કીધું શું કરીશ તું? કાંઈ વાંધો નહીં, ભણવું નથી કાંઈ શું કરીશ? મેં કીધું બિઝનેસ કરીશ. તો કે ગુજરાત પાછો આવીશ ને તો તારા જેવા 95% લોકો મળશે. કેટલા? 95% લોકો એવા મળશે કે જેને બિઝનેસ કરવો છે પણ બધા સફળ થતા નથી. આપણા ખાનદાનમાં તારા દાદાએ મારા દાદાએ મેં કોઈએ બિઝનેસ કર્યો નથી, એટલે તું બિઝનેસ કેવી રીતે કરીશ? મેં કીધું આવી જ પરિસ્થિતિ કદાચ ધીરુભાઈ અંબાણીની હતી. એના ખાનદાનમાં કોઈએ બિઝનેસ નતો કર્યો. રાઈટ? સો આ ઘડીને એનો સમય 2007માં મને સમજાવ્યું કે કાંઈ વાંધો નહીં, તારે ભણવું ના હોય એકાઉન્ટન્સીનું તો તું ભણવામાં હોશિયાર છે, એકેડેમિક તારું સ્માર્ટ છે. વોટ યુ કેન ડુ ઇઝ કે કમ સે કમ MBA તો કરના. MBA ફાઇનાન્સમાં કપાઈ પતાવી દીધું. લંડનની છોકરીનું વેવિશાળ થવાની નક્કી કર્યું. મેં ના પાડી મારે લંડનની છોકરી જોડે ભણાવવું નથી. અમદાવાદની જ ઇન્ડિયાની જ મારા પપ્પાના મિત્રની છોકરી સાથે લગ્ન કર્યા અને ખૂબ જ ખુશ છું. અત્યારે 2 બાળકો પણ છે. એ મારું નસીબ હશે, કારણ કે મારે સેટ થવું હોય લાલ પાસપોર્ટ જોઈતો હોય તો મળતો હતો આરામથી. પણ આઈ વોઝ નોટ લુકિંગ ફોર અ લાલ પાસપોર્ટ. આઈ વોઝ લુકિંગ ફોર માય આઈડેન્ટિટી, માય વિઝન એન્ડ માય મિશન. IBM, that is you guys you supposed to work. આપણે એના માટે જ કામ કરવાનું છે. એક બિઝનેસમેન જો ખરેખર કોઈ કામ કરવા માંગતો હોય ને, કોઈ કહે કે ભાઈ તમે બિઝનેસમેન તરીકે શું કરો છો, તો હું 3 જ કામ કરું છું. એક બિઝનેસમેન તરીકે મારા 3 જ કામ છે. એક આઈડેન્ટિટી, એક વિઝન અને મિશન. બસ ફિનિશ થઈ ગયું. એના પછી કોઈ એના આગળનું નેક્સ્ટ કામ છે બિઝનેસમેનને કરવાનું હોય જ નહીં. નેક્સ્ટ સ્લાઇડમાં તમને આવશે બધું જ. રાઈટ? એના પછી પાછા ઇન્ડિયામાં આવી ગયા. ઇન્ડિયામાં આવવું પણ મારી ચોઈસ હતી. મને ત્યાં આગળ સેટલ થવું હતું, કોઈ રોકતું નહોતું. પણ ઇન્ડિયાના લોકો સાથે લગાવ, અહીંયાના લોકો જે છે એ યંત્ર બનીને કામ નથી કરતા. લંડનમાં મેં જોયું જેટલા પણ લોકો ફોરેનમાં છે ને, પ્રમુખ સ્વામી મહારાજની સાથે મુલાકાત થઈ હતી લંડન વિઝડન મંદિરમાં. સ્વામી મહારાજે એક જ વસ્તુ કીધી ને મગજમાં ઘૂસી ગઈ. સ્વામી મહારાજે શું કીધું? અમે તો જો કે રવિવારે સારું જમવા મળે ને એટલે મંદિરમાં જતા હતા સારું જમવા તો ગયા, પણ બુદ્ધિમાં એક સારી વસ્તુ ઘુસાડી દીધી મહારાજે. શું કીધું? જેને બહુ પાપ કર્યા હોય ને બહાર જવાના વિઝા ચડે. જોઈ લેજો. જેને બહુ પાપ કર્યા હોય ને ત્યાંથી કોઈ બહાર એના રહ્યો તો માફ કરજો દોસ્તો, પણ હા હકીકત છે. એના રહ્યો તો માફ કરી દેજો. તમારે કોઈ સગા કોઈ ભાઈ વ્યક્તિ બારે હોય. પણ એક મારો અનુભવ રહ્યો છે, તમે ધ્યાનથી જોજો જગુભાઈ. જેટલા પણ એનઆરઆઈ છે ને ઇન્ડિયામાં આવે પછી પૈસા નહીં કરશે. મારું માર્કિંગ છે, તમે જોજો. પૈસા છોડતા જ નથી એ લોકો જોડે. ખાલી વડાપાઉં દાબેલી ખાવા જશે તો પૈસા નહીં દે. મોટી વાત તો જવાબ, પૈસા સ્પેન્ડ કરતા જ નથી. ખબર નહીં શું થાય એ લોકોને. પણ થાય જ એવું. આપણે ત્યાં એવો સંતરામપુર વાળો ખાપ કરવા આવે પાછો થઈને પૈસા ખર્ચે કરો. ઘણા લોકો સમજી ગયા. એટલે લંડનમાં જેટલા લોકો ગયા હોય ને એ લોકોની હાલત કંઈક આવે છે, કફોડી છે. રાઈટ? તો પાછા આવ્યા પછી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પોતાના બિઝનેસમાં એકચ્યુઅલી એક બિઝનેસ નથી કર્યા, જાતના ભાતના ઘણા બિઝનેસ કર્યા. ઘણા બિઝનેસ કર્યા, પણ ઘણા બિઝનેસમાં ઘણીવાર આપણને નુકસાન પણ ખાધું, પણ કોઈ દિવસ ફેલ થયો નથી. કારણ કે જનક પટેલે જેટલા બિઝનેસ કર્યા દરેક બિઝનેસમાં આઈધર હું શીખ્યો છું, આઈધર હું જીત્યો છું. હું કોઈ દિવસ ફેલ થયો નથી. એન્ડ આઈ વિલ નેવર. રાઈટ? તારી તો જોરદાર, મને મજા આવે. થેન્ક યુ. સો દરેક બિઝનેસમેન જે છે ને, જો બિઝનેસને આગળ વધારવો હોય તો બિઝનેસમાં ફેલ થવાનું બીક રાખવાની જરૂર નથી. એક સરસ મજાનો કિસ્સો કહું. ડોક્ટર અરવિંદભાઈ પટેલ હમણાં ડોક્ટર વિવેક બિંદ્રા સાહેબના એક સેમિનારમાં અમદાવાદમાં મારા મિત્ર અમે પ્લેનમાં જોડે ગયા, પ્લેનમાં પાછા આવ્યા. કે 3 દિવસનો સેમિનાર હતો લીડરશિપ મોડલનો. રાઈટ? જઈને પાછા તો આવ્યા તો રસ્તામાં મને ફ્લાઇટમાં મને પ્રશ્ન પૂછે, જનકભાઈ બધું બહુ જ દિમાગ ખોલી ગયું, બધું જેટલું શીખવાનું હતું એટલું બધું શીખી લીધું, પણ અત્યારે મને એક મૂળભૂત પ્રશ્નનો જવાબ આપો. દેટ ઇઝ કે 10 કરોડનો ધંધો મારો છેલ્લા 4 વર્ષથી ગ્રો કેમ નથી કરતો? તમને શું લાગે છે કે આ 10 કરોડનો ધંધો છે ગ્રો કેમ કરતો નથી? મેં કીધું એમાં હું કોઈ સ્પેસિફિક રીઝન તો ના આપું અરવિંદભાઈ,
પણ કદાચ એવું હોઈ શકે કે મને ખાલી એક પ્રશ્નનો જવાબ આપો કે આ 10 કરોડનો ધંધો જ્યારે તમે ચાલુ કર્યો ત્યારે તમારી જોડે પૈસા કેટલા હતા? શું પરિસ્થિતિ હતી? કશું જ નહીં કે આપણે ગજવામાં કશું જ હતું નહીં. સાયકલ લઈને હું ફેરી મારતો હતો ને ફેરી કરીને હું સવારથી સાંજ સુધીમાં મશીન ટૂલ્સ વેચતો હતો ને ત્યાંથી મેં ધંધો શરૂઆત કર્યો અને આજે મોટા મોટા મશીનરી બનાવી રહ્યા છે, 10 કરોડનો ધંધો કરી રહ્યા છે. કીધું તમને આ 0 થી 10 કરોડ પહોંચતા 10 કરોડનો તો તમારું ટર્નઓવર છે તો 100 કરોડની તમે પાર્ટી કહેવાય, રાઈટ? કારણ કે તમે આપણે મર્સિડીઝ ઓડી Q7 ફેરવતા હોય 1 કરોડની ગાડી ફેરવો છો, હું જોઉં છું, તો તમે 100 કરોડની પાર્ટી છો. તો એક 0 થી 100 કરોડ પહોંચતા અરવિંદ પટેલને કેટલો સમય લાગ્યો? તો કે હા, 0 થી 100 કરોડ પહોંચતા અરવિંદ પટેલને લાગ્યા 25 વર્ષ, રાઈટ? પછી મેં એક જ ક્વેશ્ચન એમને પૂછ્યો, જો અરવિંદભાઈ ફરી વખત આ જ અરવિંદ પટેલ જો 0 થઈ જાય અને એને જો ઊભા થવું હોય તો કેટલા વર્ષ લાગે? And there was a smile I can never forget, right? મને કે બેદરા સાહેબે તો પૈસા લઈને ભલે જે શીખવાડ્યું જનકભાઈ, પણ આજથી મારી આંખ ખુલી ગઈ કે હવે મને જો ફરી વખત અરવિંદ પટેલ 0 થઈ જાય તો 0 થી ફરી ઊભા થતા અરવિંદ પટેલને ફક્ત 2 જ વર્ષ લાગે. તો પછી મેં કીધું બીક શેની લાગે છે? શેની બીક લાગે છે? કૂદી પડો. અને એ દિવસને આજની ઘડી અરવિંદભાઈ પાછળ વળીને જોયું નથી. એક અઠવાડિયું થયું અને અત્યારે મને પાછો ફોન કર્યો નથી. મેં વચ્ચે ફોન કર્યો, મને કે જનકભાઈ હમણાં નહીં, હમણાં બહુ બિઝી. મેં કીધું કાંઈ વાંધો નથી, માર્કેટિંગ સેટઅપ ને બધું કરવાનું છે, તમારી પરિસ્થિતિ શું છે મને આઈડિયા છે. એક વખત તમે અત્યારે ઇન્વોલ્વ થઈ જાઓ અને એના પછી ઓટોમેટિક તમારો બિઝનેસ જે છે ફ્લાઇટ મોડમાં આવી જશે અને તમે બહુ સરસ મજાનો બિઝનેસ કરશો. અને ભગવાનની મહેરબાની છે કે આવા મિત્રો અમને મળ્યા, રાઈટ? અને આ મિત્રોને લીધે જ આગળ વધી શકાય. કોણ છો તમે? તમે 5 સલાહકારના નામ લખો ને, તમારા 5 સલાહકાર. આપણા જીવનમાં 5 સલાહકાર હોય કે નહીં, જેની સલાહ આપણે લેતા હોય, એવા 5 સલાહકારની એવરેજ ઇન્કમ થી તમારી ઇન્કમ વધારે નહીં હોય. જોઈ લેવાનું કોની પાસેથી સલાહ લઈ રહ્યા છીએ. એ 5 સલાહકારની 5 ઇન્કમ લખવાની, ભાગ્યા 5 કરીએ એટલે એવરેજ ઇન્કમ આવી જાય. એનાથી ઇન્કમ વધશે નહીં. હવે ઇન્કમ વધારવી હોય તો શું કરવાનું? નવો સલાહકાર એડ કરવાનો જેની ઇન્કમ વધારે હોય. નવા મિત્રો બનાવવાના કે જે લોકોના માઇન્ડસેટ જે છે એ પ્રોપર તરીકે કામ કરતા હોય. નવા એવા લોકો બનાવવાના જે લોકો હંમેશા ગ્રોથની વાત કરતા હોય, લેગ પુલિંગ ના કરતા હોય. તમારામાંથી ઘણા મિત્રો એવા હશે કે જેના ઘરે મહેમાન આવે અને રેહાણ ચાલતી હોય તો કંટાળો આવતો હોય. મારા જેવા છે કોઈ? હાથ ઉપર કરો. મને બહુ કંટાળો આવે. રેહાણ કરવાનો મને બહુ જ કંટાળો આવે. કેમ? કારણ કે હવે વાતો કરવી હોય તો ગ્રોથની કરવાની, નહીં તો નહીં કરવાની. બેસવાનું થાય તો શરમમાં જમવા સાથે અડધો કલાક મોસ્ટ બહુ થઈ ગયો, નહીં તો પછી ઉપર જઈને આપણા રૂમમાં બુક વાંચવાની, શાંતિથી વિડીયોઝ જોવાના ડોક્ટર બેદરા સાહેબના અને સૂઈ જવાનું. કારણ કે ફોકસ થઈ ગયું, ફોકસ લાઈફમાં. અને આ જોઈશે બિઝનેસ કરવા માટે આ જરૂરી છે કે ક્યાંક ને ક્યાંક તો આપણે એટેચ્ડ રહેવું જ પડશે. નેક્સ્ટ સ્લાઇડ ઇઝ બસ. હવે અત્યારે હાલનું બિઝનેસનું માળખું કહું તો એક બિઝનેસ ઘણા બધા કર્યા. ઘણા બધા બિઝનેસમાંથી એક બિઝનેસ એવો હતો જેમાં મેં મારા બાપાના 1 કરોડ રૂપિયા ઓછા કરી નાખ્યા. વર્ષ 2014-15 ની વાત કરું. બિયારણનો બિઝનેસ ચાલુ કર્યો તો આપણે પટેલ જમીન સાથે જોડાયેલા, ખેતી કરેલી નહીં અને બિયારણના બિઝનેસમાં પૈસા તોડ્યા, 1 કરોડ રૂપિયા ઓછા કરી નાખ્યા. 2016માં એવી પરિસ્થિતિ આવી, આજથી 5 વર્ષ પહેલાની વાત કરું, કે ગજવામાં 10,000 રૂપિયા ના મળે. અને એવા સમયે જ્યારે સોલર જે છે નવું ચાલુ થતું હતું ત્યારે મેં એમ કીધું મારા ભાઈને, નાનો ભાઈ મારો, કીધું મને 10,000 રૂપિયા આપને, મારે MSME વાળા 2 દિવસનો સોલરનો સેમિનાર કરે છે, મારે ત્યાં શીખવા માટે જવું છે. 10,000 રૂપિયા ગજવા મતતા નહીં. ગાડી હતી મારી જોડે, પેટ્રોલ ભરવા પૈસા નતા. 5 વર્ષ પહેલાની વાત કરું છું. તો વાત અહીંયા આગળ જે છે એ હાર બતાવવાની નથી. વાત એ છે કે કોમ્પિટન્સી અને કન્સિસ્ટન્સીની વાત છે. કોમ્પિટન્સી જે ગ્રેજ્યુઅલી જ ઇન્ક્રીઝ થાય. 5 વર્ષનું જો જિંદગીમાં કોઈ દિવસ રિસ્ક લીધો હશે ને, એ જ વ્યક્તિ 50 રૂપિયા કમાવાની ઓકાત ધરાવે છે. જે વ્યક્તિ 50 રૂપિયા કમાતો થશે ને, જે 50 રૂપિયાનું રિસ્ક લેતો થશે તો 500 રૂપિયા કમાવાની ઓકાત જે છે, કેપેસિટી એને કહી શકાય. ઓકાત બહુ સારો વર્ડ નથી, પણ કેપેસિટી જરૂર કહી શકાય કે 500 રૂપિયા કમાવાની કેપેસિટી ડેવલપ કરે. 500 રૂપિયા એ રિસ્ક લે તો 5,000 કમાવાની, 5,000 નું રિસ્ક લે તો 50,000, 50,000 કમાવાનું રિસ્ક લે તો 50 લાખ, 50 લાખ નું રિસ્ક લે તો 5 કરોડ, 5 કરોડ નું રિસ્ક લે તો 50 કરોડ, 50 કરોડ નું રિસ્ક લે તો 500 કરોડ અને 500 કરોડ નું રિસ્ક લે તો 5,000 રૂપિયા, 5,000 કરોડ રૂપિયા કમાય કે ના કમાય? And that is the step. કોઈ રોકેટ સાયન્સ નથી, આ જ સ્ટેપ છે. કોમ્પિટન્સી ડેવલપ કરવાની છે. કોમ્પિટન્સી ઉપરથી ક્યાંય નહીં મળે. અહીંયા આગળ બેઠા છો, that proves કે તમે તમારી પોતાની કોમ્પિટિશનને ડેવલપ કરવા માટે આવ્યા છો.
અને આવા જ લોકોને સાંભળતા અમે ક્યાંકથી સાંભળ્યું હશે ને, મારા ઘરેથી કઈ નવું તો લઈને આવતો નથી અહીંયા આગળ, જે પણ કઈ બોલી રહ્યું છું. જ્યારે પણ આપણે પ્રૂવ કરવા માટે લાગી જઈએ છીએ ત્યારે મનમાં ક્યાંક ને ક્યાંક આપણી ભાવના જે છે એ બીજાને હરાવવાની ક્રિએટ થઈ જાય, બાય ડિફોલ્ટ ક્રિએટ થઈ જાય. તમે ધારો કે ના ધારો, તમે માનો કે ના માનો, પણ તમારી ભાવના જે છે એ બીજાને હરાવવાની ક્રિએટ થઈ જાય દોસ્તો. तो એટલા માટે જ કહેવાય છે કે જ્યારે પણ તમારે પ્रूव करવો तो डोंट ट्राई टू प्रूव योरसेल्फ, इंप्रूव योरसेल्फ. जब कभी भी आप अपने आप को प्रूव करने के लिए लग जाते हैं तो मन में भावना जो है किसी को हराने की क्रिएट हो जाती है. और गोल्डन स्टेटमेंट, किसी को हराना तो अंधकार है, किसी को हराना तो अहंकार है, लेकिन खुद को बेहतर बनाना ही संस्कार है. और यही संस्कारों का सिंचन करना है. हमें जोरदार ताली दीजिए. खाली पढ़ो मत, ताली पाड़ी देवानी यार, મને મજા આવશે. આ સ્પીકરોનો ખોરાક છે તાલી. તમે આપણે ભૂખે મારવાનો મને આટલું તો કરો યાર, આટલા દૂરથી બોલાય તો ફરી એકવાર તાલી પાડો. અરે વેરી ગુડ, થેન્ક યુ. સો બહુ ઇન્ટ્રોડક્શન થયું. લેટ મી મૂવ ફોરવર્ડ. પ્રાઉડ ટુ બી પટેલ. ઓબ્વિયસલી આપણે બધા પાટીદાર છીએ અને આપણો ઇતિહાસ જે છે તે આ ખેતી સાથે ભણાયેલો છે. આપણે બધા જે છે લવ કુશના વંશજો કદાચ આપણે બધા જાણતા હશું. નવી પેઢી કદાચ અહીંયા હશે, એ લોકોને ખબર નહીં હોય તો ઇતિહાસ એવું કહે છે કે આપણે બધા રામના વંશજ છીએ. લવ અને કુશ રામના બે પુત્રો, એમાં લવના વંશજ જે છે લેવા પાટીદાર બન્યા અને કુશના વંશજ જે છે એક ગઢવા પાટીદાર બન્યા. તો આપણે બધા કુશના વંશજ છીએ. અને કુશના વંશજમાં એક ઋષિ જે થયા, એ કૃમિ ઋષિ જે છે, એ કૃમિ ઋષિને લીધે આપણે બધા કહેવાયા કણબી. અને કણબીમાંથી આપણે પાટીદાર બન્યા, પાટીદારમાંથી આપણે પટેલ બન્યા. તો આપણો ઇતિહાસ જે છે એ તો છે જ, પણ આપણે બધા મુખ્ય ધંધો આપણો હતો ખેતી. ખેતી જે આપણું ખેતી પ્રધાન આપણે બધા કહેવાય. અને એ ધંધામાંથી ધીમે ધીમે ડાયવર્સિફાઈડ થઈ જતા સંયુક્ત કુટુંબમાં આપણે લાકડાનું કામ કરવાનું ચાલુ કર્યું. લાકડાનું કામ કરતા આપણે જે છે નહીવત મૂડી ખાઈ, એવું કહી શકાય કે આપણા બાપ દાદાઓ પાસે બિલકુલ પૈસા હતા નહીં અને એ લોકોએ લાકડાનું કામ જે છે મજૂરી કરવાનું ચાલુ કર્યું હતું. આ બધી વસ્તુ તમને ખબર જ હશે, પણ છતાં હું તમને ફરી કહું છું, કંટાળો નથી આવતો ને? નહીં આવું છું. એનું કારણ છે આની અંદર એક ગૂઢ રહસ્ય છે. જ્યારે હું હિસ્ટ્રીને અહીંયા આગળ તમને કહી રહ્યો છું, એની પાછળનું ગૂઢ રહસ્ય છે એ હમણાં જ તમને ખબર પડી જશે કે આપણા બાપાઓની જે પ્રકૃતિ, જે પેટર્નની વાત કરીને, એ પેટર્ન આપણે હજી ભૂલ્યા નથી ને. કદાચ એ જ વસ્તુને લીધે આપણે અત્યારે ધંધામાં માર ખાઈએ. હમણાં ખ્યાલ આવી જશે, જોજો તમે. રાઈટ? સો પ્યોર આપણો ડીએનએ કોઈ દિવસ આપણને ખોટું કરતા આવડતું નથી. આપણે કોઈ દિવસ ખોટું કોઈ દિવસ કર્યું નથી અને કોઈ દિવસ આપણે કોઈનું ખોટું કરવાના નથી. આ બધા સંસ્કારો આપણને બાપ દાદાએ શીખવાડ્યા. ધંધામાં આપણી પોતાની જે વૃત્તિ છે, કોઈ દિવસ કસાઈ વૃત્તિ નથી. કસાઈ વૃત્તિ એટલે કોઈને કાપી વાંખવાની બુદ્ધિ જે કસાઈ વૃત્તિ કહેવાય ને, એમાં એસ્પેશિયલી કસ્ટમરની. કોઈ દિવસ આપણે કસ્ટમરને કાપી નાખવાનું સોચ્યું, ભાઈ આવ્યો છે એટલે લાવો વાટી નાખીએ. કોમ્પિટિટર જોડે થાય આ ભૂલ આપણી. મારવાડી લોકો ધંધો કરે, કસ્ટમરને કાપી નાખે, અને કચ્છી પટેલ જ્યારે ધંધો કરે ને તો કોમ્પિટિટરને કાપી નાખે. તારો ભાવ કેટલો? 60 રૂપિયા. એક કામ કરો, આપણો 55 ભરો, આગળ વધો. રાઈટ? આવું થાય કે ના થાય? તો આ જે છે એ જ આપણે સમજવાની જરૂર છે. અને એ શેના માટે થઈ રહ્યું છે એનું કારણ છે પેટર્ન. આ બધા જે સંસ્કારો આપણા બાપ દાદાએ આપણને આપ્યા ને, આ બધા સંસ્કારો ક્યાંક આપણને ક્યાંક આડકતરી રીતે તો નથી નડી રહ્યા ને, એનું પૃથ્થકરણ આપણે આજે કરવાનું છે દોસ્તો. તો મન અટપડું મોટું અને ખૂબ જ ધાર્મિક અને સરળ સ્વભાવના આપણે બધા છીએ. અને ઘણીવાર એવું કહી શકાય કે આ જ બધી વસ્તુઓ બિઝનેસમાં ચાલે કે ના ચાલે એ આપણે જાણવું રહ્યું. રાઈટ? સો હેલિકોપ્ટર બનાવી શકીએ એટલા તો માસ્ટર છીએ આપણે. સાપેક્ષ આપણે કીધું હોય ને કે હેલિકોપ્ટર બનાવી દે, બનાવી દે, ના બનાવી દે. રાઈટ? એવા કેટલાય બન્યા. અને દેશના અહીંયા ખેતા બાબતે તો કોઈ બનાવ્યું હતું ને વચ્ચે, કંઈક એવું હિસ્ટ્રી તો હતી, આઈ ગેસ. કોશિશ તો કરી હતી તો બનાવી હતી. સો પ્રાઉડ ટુ બી પટેલ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની વાત કરું તો 6 ચોપડી બનેલા હતા. ગાંધીનગર ખાતે 23 એકરમાં એમણે અક્ષરધામની સ્થાપના કરી. દિલ્હી ખાતે 100 એકરમાં અક્ષરધામની સ્થાપના કરી. દુબઈમાં પણ અત્યારે અક્ષરધામનું કામ ચાલુ છે. 55 દેશોમાં 1300 મંદિરનું નિર્માણ કર્યું. 150 જેવી શાળા બનાવી અને 27 હોસ્પિટલ બનાવી. કોણે? પ્રમુખ સ્વામી મહારાજે, જે પોતે ફક્ત 6 ચોપડી ભણેલા હતા. વિચારો તમે, બિઝનેસની કોઠા સૂઝ વગર પોસિબલ છે? તો 6 ચોપડી ભણેલો વ્યક્તિ જે ધોતી પહેરે છે, જેના ધોતીમાં ગજવું નથી. રાઈટ?
અને એવો વ્યક્તિ જેની જોડે પૈસા નથી, ફક્ત પોતાની કોઠાસૂઝથી આવડું મોટું કામ જો કરી શકે તો એક બિઝનેસમેન તરીકે આપણે કેમ ના કરી શકીએ? ગોલ્ડન સ્ટેટમેન્ટ, પૈસાથી કામ અટકતું નથી, કામ અટકે છે માઇન્ડસેટ થી. કામ અટકે છે માઇન્ડસેટ. કામ અટકે છે માઇન્ડસેટ. અવાજ નથી આવતો. કામ અટકે છે માઇન્ડસેટ. માઇન્ડસેટ થી, પૈસાથી કોઈ દિવસ કોઈનું કામ અટક્યું નથી. બાપા મારા, તમે યાદ રાખજો, जिंदगी में हमें वो नहीं मिलता जो हमें चाहिए, जिंदगी में हमें वो मिलता है जो चाहिए ही चाहिए. चाहिए ही चाहिए. આપણે શીખવાડી તો ડોક્ટર વિવેક બિંદ્રા સાહેબ પણ મારો 4 વર્ષનો છોકરો મને એક દિવસ મને કે પપ્પા મારે આઈસ્ક્રીમ ખાવી છે. મેં તો બેટા સુઈ જા, 11 વાગ્યો, અત્યારે ક્યાં આઈસ્ક્રીમ લેવા જઈશ? પપ્પા મારે આઈસ્ક્રીમ ખાવી છે. બેટા બહાર વરસાદ પડે છે, આટલા વરસાદમાં 11 વાગે રાત્રે બહાર ના જવાય, સુઈ જા, કાલ સવારે લઈ આપીશ. પપ્પા મારે આઈસ્ક્રીમ ખાવી છે. બધું આપણા ઘરેથી આઈસ્ક્રીમ જે છે ને 6 કિલોમીટર દૂર મળે, આટલા બધા દૂર રાત્રે આઈસ્ક્રીમ ના મળે. 11 વાગે બધી દુકાનો બંધ થઈ ગઈ છે, તું સુઈ જા, જીદ ના કરો, તને કાલે લઈ જઈશ. પપ્પા આઈસ્ક્રીમ ખાવી છે. એ દિવસે મારા છોકરાને લઈને ગાડીમાં રાત્રે 12:30 વાગે આઈસ્ક્રીમ ખવડાવી અને રાત્રે પછી 1 વાગે આવીને સૂતો. પણ જો મારો નાનો દીકરો સાત્વિક અને એને મને એવું કીધું હોય કે પપ્પા જો આઈસ્ક્રીમ લઈ દેશો તો ઠીક, નહીં તો કાઈ નહીં, તો એનો બાપા આઈસ્ક્રીમ લઈ દે ને, લઈ દે ને, ના લઈ દે ને. આટલો નાનો છોકરો 4 વર્ષનો જો આપણને જે શીખવાડી જાય ને, જિંદગી में हमें वो नहीं मिलता जो हमें चाहिए, जिंदगी में हमें वो मिलता है जो चाहिए ही चाहिए. तो બિઝનેસ જે છે, બિઝનેસમાં પણ સાહેબ મારા જીદ કરવી પડશે. કેવલ जिद्दी आदमी ही इतिहास रच सकता है. આગળ આવશે નેક્સ્ટમાં. પટેલોનો પ્રોબ્લેમ પણ છે. પટેલોનો પ્રોબ્લેમ શું? વધુ વિશ્વાસ મૂકી દે. રાઈટ? મારો મિત્ર જગદીશ લીંબાણી, એ લોકોએ ખાલી તમને એટલે કીધું, જનક મારો ભાઈબંધ મારી જોડે કોલેજમાં ભણતો હતો અને ખૂબ જ સારું બોલે છે, અને તમે એનો વિશ્વાસ કરી લીધો. તમારામાંથી કોઈનો ફોન મને આવ્યો નથી. ઓળખતા તો બધા હતા. છે ને તાજું ઉદાહરણ. ના જોયું ને જાણ્યું, પૈસા દે દીધા કચમામાંથી. વારે વાહ, થોડીક તો તપાસ કરવી હતી. આ મુર્ગો કોણ છે? જનક પટેલ છે કે આવશે ત્યાંથી શું બોલશે, કેવું બોલશે? આપણે એનો સમય, આપણો કિંમતી સમય જનક પટેલને અપાય કે ના અપાય, કશું જોયું નથી. પૈસા કપેરા, કેટલા કપેરા? 500 રૂપિયા. હાલો. તો જગદીશભાઈ જેવા જે છે એનો આપણે વિશ્વાસ કરી લીધો. આપણો પણ આ છે બિઝનેસમાં પણ ભૂલથી આમ થઈ જાય. સાહેબ મારા પેટર્ન છે, આ પેટર્ન गाय तो देती नहीं है, निकालना पड़ता है. राइट? तो पैटर्न खराब हो चुकी है हमारी. अब पैटर्न એવું છે કે પટેલો વિશ્વાસ વધુ કરી દે. રાઈટ? બીજાના ઉપર નિર્ભર રહે, સ્વભાવે ભોળા, ગણતરી કરતા આવડતી નથી. અને આ બધું જ પેટર્નને લીધે થઈ રહ્યું છે. બાપ દાદાઓએ ભવિષ્ય ભૂતકાળમાં જ્યારે કરવાની શરૂઆત કરી, લાકડાના કામ કર્યા, ખૂબ જ મજૂરી કરતા હતા, ત્યારે માલ વેચવા માટે ક્યાંય બહાર જતા નતા. સામેથી જે વ્યક્તિ આવે એને માલ વેચવામાં આવતો હતો. ખેતીમાં એવું કરતા હતા, લાકડામાં સોબેરમાં એવું કરતા હતા, પ્લાયવુડમાં એવું કરવાનું ચાલુ કર્યું, બ્લોકબોર્ડમાં એવું કરવાનું ચાલુ કર્યું, સનમાઇકામાં લેમિનેટ્સમાં પણ એવું કરવાનું ચાલુ કર્યું, અને ડાયવર્સિફાઈડ જેટલા બિઝનેસમાં આવી ગયા ડોર્સમાં પણ એવું કરવાનું ચાલુ કર્યું. હજી સુધી કદાચ એવી જ પેટર્ન છે કે કસ્ટમર જો સામેથી આવે તો જ ધંધો થાય. નોર્મલ કોર્સ ઓફ એક્શનમાં એવું છે, જનરલી એવું કહી શકાય આપણે. રાઈટ? તો ગણતરી જે છે એવી છે, વેચતા આવડતું નથી, માર્કેટિંગમાં કાચા. રાઈટ? આ બધા આપણો પ્રોબ્લેમ છે ને, આને દૂર કરવાનો છે. 2 છેડા ભેગા કરવામાં થાય. આખો દિવસ તમે જોજો શું થાય. પરચેસ કેટલી અને કેટલામાં દેશું, બાજુવાળો કેટલામાં દેરો, એના કરતા 50 પૈસા ઓછા કરો, માલ કાઢો, પૈસા છૂટા કરો. અને 2 છેડા ભેગા કરવા આખો દિવસ પૂરો થઈ જાય નથી થતો. જેને વધારે શું આવે કે નહીં, વધારે દુખીએ. આખો દિવસ 2 છેડા ભેગા કરવામાં જ પૂરો થઈ જાય. અને આવી રીતે બિઝનેસ કરવો હોય તો ખબર નહીં કેટલો લાંબો ચાલશે, પણ વી નીડ ટુ ચેન્જ માય ડિયર ફ્રેન્ડ. અને એટલા માટે જ આપણે અહીંયા છે. ચેન્જ, પરિવર્તન છે. રાઈટ? તો શું કરશું? गोल्डन स्टेटमेंट, चैलेंजेस का जीवन में आना पार्ट ऑफ द लाइफ है. यही चैलेंजेस को अपॉर्चुनिटी में कन्वर्ट करना आर्ट ऑफ द लाइफ है. चैलेंजेस तो आते रहेंगे, यही चैलेंजेस का जीवन में आना तो पार्ट ऑफ द लाइफ है, लेकिन यही चैलेंजेस को कन्वर्ट करना किसमें? अपॉर्चुनिटी में कन्वर्ट करना है.
चैलेंजेस को अपॉर्चुनिटी में करवा, आर्ट ऑफ द लाइफ है, राइट। तो इसीलिए क्या करेंगे, प्रॉब्लम में ध्यान लगाओगे तो गोल दिखना बंद हो जाएगा, गोल पे ध्यान लगाओगे तो प्रॉब्लम दिखना बंद हो जाएगा। Where are we focusing? શું રોજે રોજ સવાર પડતા ટેન્શન નથી આવી જતું? અને ટેન્શન આવે એનું કારણ શું? એક જ કારણ, રાત્રે ઊંઘ નથી આવતી એનું કારણ શું? એક જ કારણ, આપણું ફોકસ ક્યાં છે? We are focusing upon problems, my dear friend. Problems. જેટલા પ્રોબ્લેમ ઉપર ફોકસ કરશો ને એટલા પ્રોબ્લેમ વધશે. ગોલ ઉપર ફોકસ કરો, સોલ્યુશન ઉપર ફોકસ કરો તો સોલ્યુશન મળશે. એક એક્સરસાઇઝ કરીએ આપણે, દરેક પોતાનો હાથ આવી રીતે બહાર કાઢે, પોતાના ચહેરાની આગળ મૂકશે આવી રીતે, રાઈટ. શું દેખાય છે તમારા હાથ ઉપર? એક સરસ મજાની રેખાઓ દેખાઈ રહી છે, 5 આંગળીઓ છે, હથેળી છે, રાઈટ. હવે આ હાથની વચ્ચેથી જ્યાં થોડી જગ્યા છે ત્યાં જગ્યાથી મને જોવાની કોશિશ કરો. શું દેખાય છે હવે? જનક પટેલ દેખાય છે. હાથ દેખાય છે? ના, નથી દેખાતો. જનક પટેલ દેખાય છે. હવે પાછું હથેળીને જોવાની કોશિશ કરો. હથેળીને જોઈ રહ્યા છે, જનક પટેલ દેખાય છે? નથી દેખાતા. તો મિત્રો આ તમારું જે છે ને એ સોલ્યુશન છે, તમે જનક પટેલને જોવાની કોશિશ કરી રહ્યા છો કે તમારો પ્રોબ્લેમ છે, રાઈટ. જે ફોકસ કરશો, સોલ્યુશન ઉપર ફોકસ કરું છું તો તરત જ સોલ્યુશન મળે છે. જેવો હું પ્રોબ્લેમ ઉપર ફોકસ કરું છું, સોલ્યુશન થી મારી નજર દૂર જતી રહે છે. સિમ્પલ એક્ઝામ્પલ ફરી કરી જુઓ, છે કે નહીં? જેવું ત્યાં ફોકસ કરશો એ જશે. So whenever you focusing upon your energy flows where your focus goes. Your energy flows where your focus goes. તમારી એનર્જી એ જ દિશામાં પ્રવાહિત થવાની ચાલુ થશે જ્યાં આગળ તમારું પોતાનું ફોકસ જાય છે. So please my dear friend, golden statement is don't focus upon the problems, focus upon the solution, right? then એને સોલ્યુશન 100% મળશે અને મળશે. So let us discuss these 3 fundamental questions. અને એ બિઝનેસ માટેના ખૂબ જ મજાના ફંડામેન્ટલ ક્વેશ્ચન છે. The first question is अभी कहाँ है, second question is जाना कहाँ है, and third question is कैसे जाओगे. So can we all please stand on your feet? પોતાના પગ ઉપર ઊભા થઈ જશો please, please, please. થાકી ગયા બેટા? Yes, 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 yes. And repeat after me. अभी कहाँ है, action, action. अभी कहाँ है, जाना कहाँ है, कैसे जाओगे. अभी कहाँ है, जाना कहाँ है, कैसे जाओगे. बताओ वैसे जाओ. Thank you very much. Thank you all for the involvement. And this is what we call involve. Inform नहीं करना है. નેક્સ્ટ જ્યારે પણ આપણે કાલે પાછા ઓફિસમાં જઈશું ને તો આ જ કામ આપણે આપણા એમ્પ્લોયી સાથે કરવાનું છે. વી ડોન્ટ નીડ ટુ ઇન્ફોર્મ ધેમ, ઇન્વોલ્વ ધેમ. ઇન્વોલ્વ કરો, આસ્ક ધેમ ધ ક્વેશ્ચન્સ, રાઈટ. આગળ આવશે નેક્સ્ટ આપણા ટોપિક કવર કરવાનું છે. સો ધેર આર 5 સ્ટેજીસ ઓફ ધ બિઝનેસ. લેટ અસ કમ ટુ ધ કોન્ટેન્ટ. જેના માટે આપણે અહીંયા આવ્યા છે તો કોન્ટેન્ટ ઇઝ કે બિઝનેસના જે છે ને 5 સ્ટેજ હોય છે અને ફર્સ્ટ સ્ટેજ ઇઝ સ્ટ્રગલ. No matter what business you start, કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય, દરેક બિઝનેસમાં સૌથી પહેલા શું આવે? સ્ટ્રગલ. અને સ્ટ્રગલ પીરિયડ જે છે એ ફેસ કરવો જ પડે. અને સ્ટ્રગલ પછી આવે સર્વાઈવલ. સ્ટ્રગલ પૂરો થાય, જે વ્યક્તિનો સ્ટ્રગલ પૂરો થાય એના પછી આવે સર્વાઈવલ. સર્વાઈવલ પછી આવે સ્ટેબલ. સર્વાઈવલ આવી જાય, આપણને એમ લાગે કે ભાઈ જેટલા પૈસા નાખે એટલા પૈસા નીકળી જાય છે, બ્રેક ઇવન થાય છે. બ્રેક ઇવન પછી શું આવે? સ્ટેબિલિટી. સ્ટેબિલિટી પછી નેક્સ્ટ એસ ઇઝ સક્સેસ. સ્ટેબિલિટી આવે એના પછી જ સક્સેસ આવે, અને સક્સેસ આવે એના પછી જ સ્કેલ, રાઈટ. તો આ 5 જે છે સ્ટેજ આપણા: સ્ટ્રગલ, સર્વાઈવલ, સ્ટેબલ, સક્સેસ એન્ડ scale. So are you guys ready for the scale? That only will decide કે તમે સ્ટેજ જે છે તમારું એ સ્ટ્રગલ નું છે કે સ્ટેબલ નું છે. We need to understand our stage. You need તમારે પોતાને આઈડેન્ટિફાઈ કરવાનું રહ્યું, રાઈટ. So what is the governance statement? શરૂઆત કરવા માટે કરીને મહાન બનવાની જરૂર નથી, પણ મહાન બનવા માટે શરૂઆત જરૂર કરવી પડશે. So it is time to start now, right?
સો આપણે એક બધા સરસ મજાનો જે છે એ વિડિયો જોઈએ. ઓડિયો આપો પ્લીઝ. Yes, I can, certainly, yes, I can. Gee, I'm afraid to go on as 32. Yes, I can. Take a look, what do you see? 133,000 pounds. Captain, I can do anything. Yes, I can. Something that sings in my heart is telling me, yes, I can. I was just born today, I can all the way in. I can. Yes, 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 I can. Hey, yes, I can. No, you can't. Yes, I can. I can climb Everest. Yes, I can. I can find your planet Everest. Yes, I can. I was just born today. I can go all the way. Yes. I've always felt musical was something that was in my blood. I used to bang on pots and pans when I was like 3, 4 years old. When you've been playing the drums for 45 years and you imagine અને છેલ્લા 45 વર્ષથી પગથી ડ્રમ વગાડી રહ્યા છે અને તમે જેટલા પણ લોકો જોયા એ લોકો કંઈક ને કંઈક રીતે ડિસેબલ હતા અને એ લોકો પણ જેવું કહી શકતા હો કે યસ આઈ કેન. સો વોટ ઇઝ that stops you, my dear friend? What is that stops you? શું છે એવું જે તમને રોકી રહ્યું છે? આ વિડીયોને ફરી વખત જોજો. રિયો પેરા ઓલિમ્પિક્સ 2016માં થીમ સોંગ તરીકે આ વિડીયોને લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ માત્ર વિડીયો બનાવવા માટે વિડીયો બનાવ્યો નથી. જેટલા પણ લોકો બતાવ્યા છે એ બધા પેરા ઓલિમ્પિક્સના પ્લેયર્સ છે. They all are Paralympics players. They are not fictionary. They are not fake. Real people. એક લેડીને તમે પ્લેન ઉડાડતી જોઈએ છે. She was the only lady pilot without hand. રાઈટ? તો ડિસેબિલિટી હોવા છતાં પણ એમણે ડિસેબિલિટીને મગજમાં સવાર થવા દીધી નથી. તો આપણને શું પ્રોબ્લેમ છે? શું એવી વસ્તુ છે જે આપણને રોકી રહી છે બિઝનેસમાં આગળ વધતા? એ આપણે પોતે, બીજું કોઈ જ નહીં. And that is our belief system. And that is we supposed to do is to conceive, believe and achieve. Now you understand why we have started with the conceive, believe and achieve, guys. So let us move on to the leadership. So all we need to do is we need to take leadership. આપણે આપણી પોતાની સૌથી પહેલા લીડરશિપ લેવાની છે. આપણી પોતાની લીડરશિપ લેતા આવડે તો આપણે લોકોની પણ લીડરશિપ લઈ શકીએ. લોકો માટે પણ આપણે લીડર્સ બની શકીએ. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે આપણા વર્લ્ડમાં 95% people are follower. 95% follower there. So if you become a leader, you will definitely fall in 5%.
5%માં તમે બાય ડિફોલ્ટ આવી જશો. એન્ડ ધેટ ઇઝ ઇવન સો બ્લડી ઈઝી, કારણ કે થોટ પ્રોસેસ જ ચેન્જ કરવાની છે. વન્સ યુ ચેન્જ યોર થોટ પ્રોસેસ, તમે ઓટોમેટિકલી લીડરશિપમાં આવી જશો. અને લીડરશિપમાં આવ્યા પછી 5%માં બાય ડિફોલ્ટ ક્વોલિફાઈ થઈ જશો, કારણ કે 95% લોકોની કેટેગરીમાં જ રહેવું છે. They don't want to lead. Either you lead or you bleed. Either you lead or you bleed. So લોહી ના નીકળી જાય ને એ રીતે કામ કરવાનું થાય. તો લીડરશિપનું 5 કોમ્પોનેન્ટ્સ અને લીડરશિપની ડેફિનેશન તમને કહેવા માંગીશ દોસ્તો. લીડરશિપ ઇઝ એન ઇન્ફ્લુઅન્સ ઓફ પર્સનલ પાવર that creating advancing community towards the common vision. આ ડેફિનેશન જે છે એ ડેફિનેશનની અંદર 5 કોમ્પોનેન્ટ્સ છે, તમને બતાવવા માંગીશ. આવો આગળ નેક્સ્ટ. Right. The first component is leadership is a personal power, that is personal effectiveness. How effective are you personally? આ બિઝનેસમાં પણ આપણે ચેક કરવાનું છે કે આપણે પોતે કેટલા ઇફેક્ટિવ છીએ પર્સનલી. આપણે જે વિચારી રહ્યા છે ક્યાંક આપણી થોટ પ્રોસેસ છે નેગેટિવ થોટ પ્રોસેસ તો નથી ને? ક્યાંક ને ક્યાંક આપણે લોકોને જે છે દબાવવાની કોશિશ તો નથી કરી રહ્યા? આપણી સાથે કામ કરી રહ્યા લોકોને આપણે ક્યાંક જસ્ટિફાય તો નથી કરી રહ્યા? આ એક ઇકોસિસ્ટમ છે. આ ઇકોસિસ્ટમને આપણે ક્યાંક હર્ટ તો નથી કરી રહ્યા? that we need to understand by understanding this personal effectiveness, right? Next component is effectiveness, that is influence. And influence જે છે એને કહેવાય interpersonal effectiveness. તમે પોતે ઇફેક્ટિવ હોઈ શકો, પણ કદાચ એવું બને કે તમે તમારા સાથે જે કામ કરવાવાળા લોકો છે અથવા જેટલા પણ એક્સટર્નલ સ્ટેક હોલ્ડર્સ છે, તમારા બેન્કર્સ હોઈ શકે, તમારા ડેટર્સ હોઈ શકે, તમારા લિનિયર હોઈ શકે, તમારા ક્લાયન્ટ્સ હોઈ શકે, એની સાથે ઇન્ટરપર્સનલ ઇફેક્ટિવનેસ તમારી કેવી છે, that will decide upon the leadershipness. Next is progressive advancing community. Progressive advancement that we need in organization. જો તમે ખરેખર પર્સનલ પાવર તમારી ઇફેક્ટિવ હશે, ઇન્ટરપર્સનલ ઇફેક્ટિવનેસ તમારી સારી હશે, તો જ તમે ઓર્ગેનાઇઝેશનને ઇફેક્ટિવલી ગ્રો કરી શકશો. અને આ 4 હશે તો નેક્સ્ટ ઇઝ કમ્યુનિટી, ધેટ ઇઝ કમ્યુનિટી ઇફેક્ટિવનેસ. Yes, my dear friend. First is personal effectiveness that we need to focus upon. Second is interpersonal effectiveness. તમારી સામે જે વ્યક્તિ તમારી સાથે ડીલ કરી રહ્યા છે એની સાથે તમારી ઇફેક્ટિવનેસ કેવી છે. Third is community. Third is that progressive advancement organization, and fourth is community. અને પાંચમું is common purpose. We need to have a common purpose. આ કોમન પર્પસ અને ઇફેક્ટિવનેસ જો ચેક કરવામાં આવે તો જ આપણે આપણા બિઝનેસમાં આગળ વધી શકીએ છીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ, ઇકિગાઈ નામની બુક કદાચ તમે સાંભળી હશે, ના સાંભળી હોય તો અત્યારે સાંભળી લો. IKIGAI, ઇકિગાઈ. સાકીનોવા કરીને એક કામ જાપાનમાં, રાઈટ? એનું હેપીનેસ ઇન્ડેક્સ આખા વર્લ્ડમાં નંબર 1 હેપીનેસ ઇન્ડેક્સ, રાઈટ? કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે આપણે પૈસા શા માટે કમાઈએ છીએ, તો અલ્ટિમેટલી શેના માટે? સુખ, શાંતિ અને સુવિધા માટે. શાંતિ જોઈએ કે નહીં? તો ખરેખર છેલ્લે તો આપણે ખુશ જ થવાનું છે, હેપીનેસ. તો પૈસા પણ કમાવા હોય તો પૈસા કમાયા વગર પણ હેપીનેસ ઇન્ડેક્સ જે છે ને વધારી શકાય એવું સાકીનોવા ગામના લોકોએ પ્રૂવ કર્યું. અને એને જે છે એ ફોલો કરીને એક લેખકે એના ઉપર બુક લખી, that is called Ikigai. The technique, that is Japanese technique, is called Ikigai. Ikigai જે છે એની અંદર 4 રૂલ બતાવવામાં આવ્યા. જે 4 રૂલ જે છે આજે તમને કહેવા માંગીશ, અને 4 રૂલને તમે જો ફોલો કરતા થઈ ગયા તો સાહેબ તમને કશું જ કરવાની જરૂર નહીં પડે હેપીનેસ માટે, ફોર ધ અલ્ટિમેટ અટર હેપીનેસ માટે. ધ ફર્સ્ટ રૂલ ઇઝ, કોઈ એવું કામ શોધી લેવામાં આવે જે કામ કરવા માટે કરીને અગર મને પૈસા પણ ના આપવામાં આવે છતાં પણ એ કામ કરવા માટે હું તૈયાર છું. પહેલી કન્ડિશન ઇકિગાઈ. કોઈ એવું કામ શોધી લેવું કે એ કામ કરવા માટે અગર મને પૈસા પણ ના આપવામાં આવે છતાં પણ એ કામ કરવા માટે હું તૈયાર છું. બીજી કન્ડિશન, એ કામ કરવા દરમિયાન મારી પોતાની બહેતરી અને બઢોતરી થવી જોઈએ. There needs to be improvement, my personal improvement, right? Second condition. And third condition is, એ કામ કરવા દરમિયાન સમાજની બહેતરી અને બઢોતરી થવી જોઈએ. ઓર્ગેનાઇઝેશન ઇફેક્ટિવનેસ અને કમ્યુનિટી ઇફેક્ટિવનેસ, રાઈટ? તો આવા 3 કન્ડિશન જો ફૂલફિલ થશે તો ચોથી કન્ડિશન એ છે કે તમને એટલા પૈસા મળશે જેની કોઈ દિવસ તમે ઉમ્મીદ પણ નહીં કરી હોય. And that is even true. બહુ જ શોર્ટમાં આખી બુકનો સારાંશ તમને બતાવી દીધો. સૌથી પહેલા તો યુટ્યુબમાં જજો, ઇકિગાઈ નામની બુકની બુક સમરી જે છે સાંભળજો. સારી લાગે પછી બુક વાંચો. આ મારી પેટર્ન છે બુક વાંચવાની, રાઈટ? કારણ કે એટલી બધી બુક્સ હોય આપણને ખબર જ ના પડે સાલું કઈ બુક વાંચવી ને કઈ બુક ન વાંચવી. બિઝનેસમાં એટલા બધા બિઝી થઈ ગયા હોય તો આપણને આઈડિયા જ ના આવે કે બુક
બુક વાંચવું તો વાંચવું કેવી રીતે, મારી પાસે સમય જ નથી. થાય છે કે એવું બધા પાસે, રાઈટ? અને છતાંય બધાને બુક તો વાંચવી જ હોય ને. તો શું કરી શકાય? યુટ્યુબમાં જઈ યુટ્યુબમાં બુકની સમરી સાંભળી લેવી 10-15 મિનિટ. જ્યારે ઘરેથી નીકળ્યા હોય ને, ગાડી ઓફિસે પહોંચો એટલે સહેજે 15 મિનિટનો સમય લાગે, નજીકમાં નજીક હોય તો મારા જેવા 45 મિનિટ લાગે, અને કોકને દૂર હોય તો બહુ સારું 3-4 બુક સાંભળી દે, રાઈટ? તો એવા સમયે ઓડિયો બુક સાંભળવાની, જેની સમરી સાંભળ્યા પછી આપણને એમ લાગે કે રાઈટ નાઉ કરંટ સિચ્યુએશન મારી જે છે એ સિચ્યુએશનમાં મને આ બુક હેલ્પ કરશે, અને પછી એ બુક બાય કરવાની. આઈધર યુ કેન બાય ઇટ ઓનલાઈન કિન્ડલમાં, અથવા તમે ફિઝિકલ બુકનો શોખીન હોય તો ફિઝિકલ બુક પણ તમે બાય કરજો. પણ પ્લીઝ રીડ બુક્સ માય ડિયર ફ્રેન્ડ. બુક્સ ઇઝ અ બેસ્ટ ફ્રેન્ડ, રાઈટ? સો વાય બિઝનેસીસ ફેલ ઓર સક્સેસ? બિઝનેસનું સંપૂર્ણ જ્ઞાન તમને અહીંયા આપવામાં આવશે, જેની અંદર બિઝનેસની સ્ટ્રેટેજી, સેલ્સ, ઈ-કોમર્સ, પ્રોગ્રેસિસ, ફાઇનાન્સ, ફંડરેઇઝિંગ, કસ્ટમર સર્વિસ, ટેક ઓટોમેશન, HR, પીપલ મેનેજમેન્ટ અને લીગલ કમ્પ્લાયન્સ. આ બધું જે છે એ નેક્સ્ટ 36 પોઈન્ટ્સમાં આપણે કવર કરવા જઈ રહ્યા છે. મારી પાસે સમય છે, મને સમય કહી દેજો કેટલા વાગ્યા સુધી કન્ટિન્યુ કરવાનું છે? 4:45, 5 વાગ્યા સુધી રાખવાનું. રાઈટ, થેન્ક યુ. 5 વાગ્યા સુધી વાંધો નથી ને? અવાજ ના આવ્યો, વાંધો નથી ને? There you go. Thank you. So let me quickly cover that 36 points that we need to understand that આ 36 point ને જો આપણે સમજી લીધા તો આ 36 point માંથી જ આપણે સક્સેસ અને ફેલ્યોર બંને શીખવા મળશે. They are both of us. તમને અહીંયા આગળ જો તમારું માઇન્ડસેટ જો છે એ ફેલ્યોર અથવા નેગેટિવિટી જોતું હશે ને તો તમને આ બધા ફેલ્યોર લાગશે. અને જો માઇન્ડસેટ કદાચ મારી વાતો સાંભળ્યા પછી 1 કલાક હું બોલ્યો, 1 કલાક વાતો સાંભળ્યા પછી પોઝિટિવિટી માઇન્ડસેટ હશે, આ બધા જ પોઈન્ટમાં તમને પોઝિટિવિટી દેખાશે અને સક્સેસ દેખાશે, રાઈટ? સો what is the next point? So next point is building something nobody wants, user friendly product ignoring the customer needs, રાઈટ? ક્યાંક આપણી પ્રોડક્ટ એવી નથી કે જે કસ્ટમરની નીડને સેટિસ્ફાય કરતી હોય તો એ પ્રોડક્ટ નહીં ચાલે. We need to understand the NICE analysis, NICE of the customer. NICE analysis. What is NICE? Need, interest, concern and expectation. આ ચાર વસ્તુ આપણે કસ્ટમરની કરવી પડશે. What is customer need? What is their interest? What are their concern and what are their expectation? જો આ ચાર વસ્તુ આપણને ખબર પડે ને એના અકોર્ડિંગ જે પ્રોડક્ટનો ધંધો કરવામાં આવે તો એ ધંધો 100% ગ્રો કરે. સો કસ્ટમરની નીડ જે છે, કસ્ટમરના જે સિગ્નલ જે છે that we need to understand, અને એને આપણે ફોકસ કરવા પડશે. કસ્ટમર સિગ્નલ દેતા હૈ. હાથ ઉપર કરો, હાથ ઉપર કરો, હાથ કરો. कस्टमर सिग्नल देता है लेकिन खराब बिजनेसमैन किस सिग्नल को छोड़ देता है. खराब बिजनेसमैन क्या करता है? यही सिग्नल्स को छोड़ देता है. एक सरस मजाનું એક્ઝામ્પલ આપો. અગ્રવાલ પેકર્સ એન્ડ મૂવર્સના ચેરમેન રમેશ અગ્રવાલ, રાઈટ? એમને સાંભળવાનો મોકો મળ્યો લાઈવ, અને તેમણે જે વખતે જે કીધેલું મને ખૂબ જ સરસ મજાનું યાદ રહી ગયું આજની તારીખમાં પણ. દિલ્હીથી એક કસ્ટમરનું ઘર શિફ્ટ કરવાનું હતું મદ્રાસ, ચેન્નઈ. એ વખતે મદ્રાસ હતું, હવે ચેન્નઈ થયું, રાઈટ? અને એ કસ્ટમરનું ઘર શિફ્ટ કર્યા પછી 6 મહિના પછી એ કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ તમે મારું ઘર શિફ્ટ કર્યું હતું ને તે વખતે તમે જે ટીવી જે રીતે શિફ્ટ કર્યું હતું ને એ રીતે શિફ્ટ કરવાને લીધે મારું ટીવી બગડી ગયું. 6 મહિના પછી તો કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવ એવી રીતે વાત કરી કે સાહેબ અમે તો વુડન પેલેટમાં ટીવીને કુશનિંગ સાથે પ્રોપર પેકિંગ કરીને મોકલીએ છીએ, કોઈ શક્યતાઓ એવી નથી કે ટીવી બગડી શકે. એવો જવાબ હોય ને 6 મહિના પછી બધાનો જવાબ શું હોય? એવો જ હોય ને. પણ આ વાત જ્યારે રમેશ અગ્રવાલને ખબર પડી તો રમેશ અગ્રવાલે એવું કીધું કે પોસિબિલિટી તો છે, કદાચ વુડન પેલેટમાં નુકસાન થતું હોય, તપાસ કરાવો. કે કંપનીને ટીવી કંપનીમાં મોકલવામાં આવ્યું અને ત્યાંના એક્ઝિક્યુટિવ સાથે મેલમાં ચર્ચા કરી અને જાણકારી એવી મળી કે 6 મહિના પહેલા આને જર્ક વાગ્યો છે ને જર્કને લીધે આજે આ કંપનીને નુકસાન થયું છે. ને આ વાત જ્યારે રમેશ અગ્રવાલને ખબર પડી, રમેશ અગ્રવાલે નવું ટીવી લઈને આપ્યું આફ્ટર 6 months. કેન યુ બિલીવ ધેટ? આ સત્ય હકીકત છે. कस्टमर सिग्नल देता है. एक कस्टमर ना सिग्नल ने रमेश अग्रवाल पैकर्स एंड मूवर्स છેલ્લા 15 વર્ષથી પેકિંગ એન્ડ મૂવિંગ ઇન્ડસ્ટ્રીમાં 95% માર્કેટ શેર સાથે જો દાદાગીરીથી ધંધો કરતા હોય તેનું કારણ આ છે કે 6 મહિના પછી ટીવી બદલી દીધું. કસ્ટમરના એક સિગ્નલ ને જે છે ને
રમેશ અગ્રવાલ પકડતા હોય છે. એક સરસ મજાની બેઠકની રમેશ અગ્રવાલની વ્યવસ્થા કરી. એવરી ફ્રાઈડે એના નાનામાં નાનો જે લેબર જે છે ને, લેબર જે ડાયરેક્ટ કસ્ટમર જોડે ઇન્ટરેક્ટ કરે છે, એની જોડે રમેશ અગ્રવાલ પોતે બેસે. અગ્રવાલ પેકર્સ એન્ડ મૂવર્સ નું કદાચ વેલ્યુએશન જોવા જઈએ તો 6000 કરોડ હશે. 6000 કરોડનો માલિક એના છેલ્લા પાયદાનના કેટેગરીના માણસો જોડે એવરી ફ્રાઈડે બેસે અને પૂછે કે તમે જ્યારે કસ્ટમરને સર્વિસ આપતા હો છો ત્યારે કસ્ટમરની એવી કઈ વસ્તુ, એવું કયું ઇન્ડિકેશન, એવું કઈ ઈશારો એવો હતો કે જે તમને એવું લાગ્યું કે કસ્ટમરને આપણા તરફથી નથી ગમ્યું. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ ક્વેશ્ચન? શું પૂછ્યું એમણે કે ક્યાંક કસ્ટમરને ના ગમ્યું હોય એવું તમે મને કહો. અને આવો જ્યારે ફીડબેક પેલો જે માણસ જે છે ને, લેબર માણસ જે કસ્ટમર સાથે ડીલિંગ કરતો હોય આપે ને, તો રમેશ અગ્રવાલ સીધા જ 1000 રૂપિયા એને આપે કે તમે મને કમ્પ્લેન આપો, હું તમને જે છે ને ગિફ્ટ આપીશ. સો કમ્પ્લેન ઇઝ એ ગિફ્ટ. કેચ ઇટ. આપણા જોડે કામ કરવા વાળા માણસો જો આપણને કમ્પ્લેન કરતા હોય ને, તો એ આપણા માટે ગિફ્ટ છે. વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. જો સમજણ પડી ગઈ ને, તો જ આપણે એને આગળ લઈ જઈ શકીશું કે આ કમ્પ્લેન છે, આ કસ્ટમરે આપેલી છે. રમેશ અગ્રવાલ તો સામેથી પૂછે, તમે મને કમ્પ્લેન આપશો, હું તમને 1000 રૂપિયા આપીશ. કેટલી સરસ ઓર્ગેનાઇઝેશન. તો જ સાહેબ 95% માર્કેટ શેર છેલ્લા 15 વર્ષથી કોઈ નથી આવ્યું અગ્રવાલ પેકર્સ એન્ડ મૂવર્સની સામે. ક્યાંથી આવે? કામ કેવું કરે છે આ લોકો? આ પ્રકારના કામ આપણે કરવાના થાય બેઝિકલી. તો એમણે એક ડ્રાઈવર હતો. એ ડ્રાઈવર એવું કહેતો હતો કે સાહેબ, એક કસ્ટમરની મર્સિડીઝ મારે મૂવ કરવાની હતી અને મેં કપડાં જે પહેર્યા હતા, મારું યુનિફોર્મ જે છે બ્લુ કલરનું છે, અને ઓબ્વિયસલી અમે તો આખો દિવસ કામ કરતા હોય એટલે અમારા પરસેવાથી રેપ જેપ થઈ જતા હોય અમારા કપડાં, અને મર્સિડીઝના વ્હાઇટ કલરની લેધરની સીટ ઉપર જ્યારે હું બેઠો ત્યારે મેં કસ્ટમરની વાઈફનું મોઢું જોયું હતું. મને એવું લાગ્યું હતું કે એને ગમ્યું નહીં. વેરી ગુડ, લે પકડ 1000 રૂપિયા. અને ત્યારથી શું આવ્યું? ક્રાઇસિસનું જેવું ખબર પડી એટલે પ્રોસેસ બનાવી. આપણે પણ એ જ કરી શકાય મિત્રો. જ્યારે પણ આપણા બિઝનેસમાં જ્યારે પણ ક્રાઇસિસ આવે, આપણને ઈશારો જોઈએ છે, કસ્ટમર સિગ્નલ દેતા હે. યાદ રાખો, પેલા કસ્ટમરના વાઈફે અથવા કસ્ટમરે એક પણ રૂપિયાની કમ્પ્લેન કરી નથી. They didn't make any complaint. પણ આ તો અમને ખબર પડી કે એનું મોઢું છે ને, મને એવું લાગતું હતું કે એની સીટ ઉપર જ્યારે હું બેઠો તો એની સીટ ખરાબ થઈ જશે. આ લોકોએ કીધું કે આપણે સરસ મજાના સીટ કવર બનાવો અને પછી જ બેસો. જેવી કમ્પ્લેન આવે ને તરત એમને ક્રાઇસિસ જે છે એને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી નાખી, એટલે નેક્સ્ટ કસ્ટમરને આપણે કમ્પ્લેન ના આપી શકે. આવું ઝીણું કાઢતા હોઈએ ત્યારે જ આ બિઝનેસને જે છે ને આપણે 10x 100x 1000x લેવલ સુધી પહોંચાડી શકાય. બહુ મોટું રોકેટ સાયન્સ નથી, પણ ઘણીવાર એવું થાય છે કે આપણે આપણા બિઝનેસ ઓપરેશનમાં એવા ગોળ ફરતા હોઈએ છે ને, તો બિંદ્રા સાહેબ કહે છે કે જબ ઘૂમોગે ગોલ ગોલ છૂટ જાયેગા બડા ગોલ. જબ ઘૂમોગે ગોલ ગોલ છૂટ જાયેગા બડા ગોલ. બિઝનેસ ઓપરેશનમાં એવા ઘૂસી ગયા કે આપણને આપણો મોટો ગોલ, જેને કહી શકાય આઈડેન્ટિટી, વિઝન એન્ડ મિશન, રાઈટ, આ ભૂલાઈ ગયા અને એટલા માટે જ આપણે અત્યારે ગ્રો કરી શકતા નથી, રાઈટ. So next point is hiring poor or not right people. રિતેશ અગ્રવાલ 27 વર્ષનો છોકરો 22 વર્ષની ઉંમરે જ્યારે ઓયો કંપનીનો માલિક બન્યો અને 5 વર્ષમાં 69000 કરોડની કંપની એને બનાવી. કેટલા? 5 વર્ષમાં 69000 કરોડ. કઈ રીતે બનાવી હશે સાહેબ? મારા 69000 કરોડમાં એનો બુક લોસ છે ને, ગયા વર્ષનો બુક લોસ 2950 કરોડનો છે. 2950 કરોડ એની બેલેન્સ શીટમાં બુક છે. કોણ કાકોને લોન આપે? 2950 કોઈ લોન આપે બુક લોસમાં? છતાં પણ એની વેલ્યુએશન જે છે ને એ 69000 કરોડ છે. એનો મતલબ એવો થયો કે રિતેશ અગ્રવાલ આજે એનો 1% પણ કોકને વેચે તો એને 690 કરોડ રૂપિયા મળે. સો what I am trying to tell you is, દોસ્તો, બે રીતે કમાઈ શકાય. હવે આજ પછી કદાચ તમને પહેલી રીત તો ખબર હશે. પહેલી રીત ઇઝ માર્જિન, પ્રોફિટ કરીને પૈસા કમાવા, એ તો ખબર જ છે ને બધાને. બીજો કોઈ રસ્તો ખબર પડી અત્યારે? સેકન્ડ ઇઝ માર્કેટ વેલ્યુએશન. હવેથી આજ પછી આપણા છોકરાઓને એ શીખવાડવાનું થશે. કાં તો આપણે તો હજી યંગ છીએ, તો ધેટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે બે રીતે કમાઈ શકાય. ફર્સ્ટ ઇઝ માર્જિન એન્ડ સેકન્ડ ઇઝ માર્કેટ વેલ્યુએશન.
રાઈટ? આ વસ્તુ અત્યારે શા માટે યાદ આવી મને અત્યારે? હાયરિંગ પુઅરલી નોટ રાઈટ પીપલ. તો રીતેશ અગ્રવાલ એવું કહે છે કે હું હંમેશા એવા જ લોકોને શોધતો હોઉં છું જે હંમેશા મારા કરતા હોશિયાર હોય અને એ લોકો મારું કામ કરે તો હું આઈડેન્ટિટી, વિઝન અને મિશનમાં ફોકસ કરી શકું. રાઈટ? ઘણીવાર આપણે ગુજરાતી બિઝનેસમેન તરીકે ભૂલ કરી દેતા હોય છે કે આપણે આપણાથી હોશિયાર માણસોને જોબ ઉપર રાખતા નથી. એ આપણી ભૂલ છે. આપણાથી હોશિયાર માણસ જ રખાય અને એને જ પૈસા અપાવીને કામ કરાય. રાઈટ? કામ કરવા વાળો કોઈ દિવસ પૈસા વાળો બનતો નથી. કામ કરાવવા વાળો જ પૈસા વાળો બને છે. કામ કરવા વાળો કોઈ દિવસ પૈસા વાળો બન્યો? કોઈ દિવસ જોયું? મારા પપ્પા મને કઈ થાકી ગયા, સાલા વેલો ઉઠ, પૈસા વાળા બનવું તો વેલો ઉઠ. મેં કીધું પપ્પા પૈસા વાળા બનવું હોય વેલો ઉઠવું હોય તો આજે દૂધ વાળા, છાપા વાળા કેટલા પૈસા વાળા હોત. સાચી વાત કે ખોટી વાત? નથી વેલા ઉઠતા, વેલા ઉઠી મજૂરી નથી કરતા, પૈસા વાળા બની ગયા? નથી બની ગયા. રાઈટ? સો આપણે જે છે એ આપણે હાર્ડવર્ક નથી કરવાનું, સ્માર્ટ વર્ક કરવાનું છે. લેક ઓફ ફોકસ, ઓબ્વિયસલી બિઝનેસ ઉપર આપણું ફોકસ નહીં હોય. રાઈટ? તો આપણું ધ્યાન જે છે ક્યાં હશે? પ્રોબ્લેમ્સ ઉપર હશે. પ્રોબ્લેમ ઉપર હશે તો બિઝનેસને આપણે ગ્રો કરી શકીશું નહીં. બિઝનેસ ફેલ થઈ જશે. સ્ટક ઇન ધ લીગલ ઇશ્યુઝ. લીગાલિટીનો જ્યારે ઇશ્યુ આવે ને ત્યારે આપણે લાગે કે ક્યાં ઓલમાંથી ચૂલમાં પડી ગયા, આ બધું કરવાની ક્યાં જરૂર છે? જો સામેવાળો પેમેન્ટ નથી આપતો તો આપણે ચેકમાં કેસ કરવાની ક્યાં જરૂર છે? પણ સાહેબ એનાથી બીમારી ના હોય. લીગલ સિસ્ટમ આપણને બચાવવા માટે બનાવેલી છે, આપણને દુઃખી થવા માટે બનાવેલી નથી. વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે લીગલ સિસ્ટમની સાથે રહીને ચાલવાનું થાય. વધુ શું થશે? વકીલ થોડાક પૈસા લઈ જશે એ જ ને, પણ કેસ કરી દો. અને જો કેસ નહીં કરો તો સામેવાળાને જે છે ને એવા લોકોને એન્કરેજમેન્ટ મળશે. એવા લોકોને રોકવા હોય તો જ બેઝિકલી આપણે લીગાલિટીથી બચવું જોઈએ, બાકી લીગલ એક્શન લેવા જોઈએ. ફેલ્યુર ટુ એક્ઝિક્યુટ સેલ્સ એન્ડ માર્કેટિંગ. ઓબ્વિયસલી સેલ્સ અને માર્કેટિંગમાં આપણે સ્ટ્રોંગ બનવાનું થાય. બેડ લોકેશન. બિઝનેસનો સૌથી મોટો દુશ્મન જે છે લોકેશન. રાઈટ? જે સમયે જે જગ્યાએ બિઝનેસ જે પ્રોપર જગ્યાએ થતો એ થાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. કપડાની જ્યારે દુકાન ચાલુ કરવી હોય તો જ્યાં 50 કપડાની દુકાન હોય ત્યાં ચાલુ કરાય. આપણને એવું લાગતું હોય કે ફલાણા ગામમાંથી હજારો લોકો ટ્રાવેલિંગ કરી અને કપડાની માર્કેટમાં આવે છે અને કપડા અહીંયા લે છે, તો એક કામ કરું, ગામમાં જ કપડાની દુકાન નાખી દઉં તો એ લોકોને ટ્રાવેલિંગ ના કરવું પડે અને એ લોકોનું ત્યાં જ બેઠા કપડા પ્રોવાઈડ કરવું, પણ એ દુકાન ચાલશે નહીં. અને ઘણીવાર આપણે આવી મિસ્ટેક કરતા. ધીસ ઇઝ ધ સિમ્પલ એન્ડ સિલી એક્ઝામ્પલ જેથી બધાને જલ્દીથી સમજણ પડી જાય. રાઈટ? તો માર્કેટમાં બેસીને જ ધંધો કરવાનો, કોમ્પિટિશનથી ગભરાવાનું નહીં. કોમ્પિટિશન ઇઝ અ ફ્રેન્ડ. જો કોમ્પિટિશન નહીં હોય તો ધંધો જ નહીં ચાલે. તમે એકલા હોય તમારી પાસે કોઈ કસ્ટમર આવશે જ નહીં. રાઈટ? સો આપણે લોકેશન સિલેક્ટ કરવાનું થાય. ગેટિંગ આઉટડેટેડ, નોટ ટ્રેકિંગ ધી કોમ્પિટિટર્સ, ટુ મચ કોમ્પિટિશન. ઘણીવાર આપણે કોમ્પિટિશનનું ટ્રેકિંગ પણ કરતા હોતા નથી અને આપણી પ્રોડક્ટ જે છે આઉટડેટેડ થઈ જતી હોય, આઉટ કમ્પિટેડ થઈ જતી હોય તો પણ તકલીફ થઈ શકે છે. નોટ હેવિંગ રાઇટ પાર્ટનર્સ ઓર ધ કો-ફાઉન્ડર્સ. અને કચ્છી પટેલોનો સૌથી મોટો ત્રાસ. રાઈટ? એના વિશે મારે કંઈ કહેવું નથી. કેશ બર્નઆઉટ એન્ડ નોટ એબલ ટુ રેઝ ધી મની. કેશ બર્નઆઉટ કરવા માટે કરીને ઘણીવાર રેઝ મની કરવું પડે. આ કોન્સેપ્ટ જે છે ને, જે લોકોને માર્કેટ શેર કમાવાનું છે ને એના માટે છે. પ્રોફિટ શેર કમાવા માટે કરીને, માર્જિન કમાવા માટે કેશ બર્નઆઉટ કરવાની જરૂર નથી, પણ માર્કેટ શેર કમાવવા હોય તો કેશ બર્નઆઉટ કરવું પડે. એના માટે ફંડ રેઝિંગ કરવું પડે અને ફંડ રેઝિંગ જે થાય એનાથી જ કેશ બર્ન થાય અને કેશ બર્નથી અગેન માર્કેટ શેર વધે. માર્કેટ શેરથી કંપનીની વેલ્યુએશન વધે. કંપનીની વેલ્યુએશન જેમ વધે એમ તમે તમારી ઇક્વિટી ડાયલ્યુટ કરતા જાઓ અને જેમ ઇક્વિટી ડાયલ્યુટ કરતા જાઓ એમ તમે પૈસાવાળા બનતા જાઓ. 100 કરોડની કંપનીના 100% માલિક હોવું એના કરતા 10,000 કરોડની કંપનીના 10% માલિક હોવું વધારે સારું. સમજ પડી? મને નથી પડી પહેલી વારમાં, તમને કેવી રીતે પડી ગઈ? ધીમે ધીમે પડશે ને. રિપીટ કરો. 100 કરોડની કંપનીના 100% માલિક હોવું એના કરતા 10,000 કરોડની કંપનીના 10% માલિક હોવું વધારે સારું. જમાનો કોલોબરેશનનો છે. હું એક્ઝામ્પલ આપીશ ને એટલે ખબર પડી જશે. રાઈટ? આપણા વર્લ્ડનો સૌથી રિચેસ્ટ માણસ કોણ? એમેઝોન કંપનીનો માલિક નામ કોઈને આવડે?
જેફ બેઝોસ, વર્લ્ડનો રિચેસ્ટ માણસ. એની કંપનીનું નામ શું? એમેઝોન. એમેઝોનના કેટલા ટકા શેર જેફ બેઝોસ પાસે છે? કોઈને ખબર? હાથ ઉપર કરે. કોઈને ખબર? હાથ ઉપર કરે. એમેઝોનના કેટલા ટકા શેર? મારો ક્વેશ્ચન સમજમાં આવે કોઈને? એમેઝોનના કેટલા પર્સેન્ટેજનો માલિક જેફ બેઝોસ છે? 31%. Anyone else? Any guesses? Any guesses? અરે ગેસ કરવામાં પૈસા ના લાગે અને ગેસ રોકી ના રખાય. વાંચું કરો. ગેસીસ 31% કેટલા? 51%. આખા વર્લ્ડનો રિચેસ્ટ માણસ છે. તો એમેઝોનના કેટલા ટકા શેર હશે એની જોડે? ગેસ કરો. 31% થી 51% ઉપર આવ્યા. કોઈને આગળ વધવું છે? કેટલા? 90%. 90. વાવ. આખા વર્લ્ડના સૌથી રિચેસ્ટ માણસ બનવું હોય તો એક કંપનીના 90% શેર હોય તો જ બને ને. સાહેબ મારા, તમને જાણીને નવાઈ લાગશે, એમેઝોન કંપનીના જેફ બેઝોસ પાસે 10.5% શેર છે. જોરદાર તાલી પાડો. સાલું શું લઈને આયા હતા ને શું લઈને જશો? એક કંપનીના 10.5% માલિક બનીને પણ તમે વર્લ્ડના સૌથી રિચેસ્ટ માણસ બની શકો તો પછી સમજણ પડે કે 100 કરોડના કંપનીના 100% માલિક હોવું એના કરતાં 10,000 કરોડની કંપનીના 10% માલિક હોવું વધારે સારું, કારણ કે જમાનો કોલેબોરેશનનો છે. સમજાય તેને વંદન. નહીં તો પછી આગળ વધીએ. થેન્ક યુ. Not able to execute the pivot, do not understand the failure. है ना? આચાર્ય ચાણક્ય એવું કીધું કે 3 રીતે શીખી શકાય. શીખવાની 3 રીત છે. પહેલી રીત પોતાની ભૂલથી શીખાય, બીજી રીત બીજાની ભૂલથી શીખાય અને ત્રીજી રીત બીજાની સફળતાથી શીખાય. તો સાહેબ મારા 3 રીતથી શીખવું તો પડે જ. લાઈફ છે, દરેક જગ્યાએ દરેક સ્ટેપ ઉપર આપણને કંઈક ને કંઈક શીખવાડે. पढ़े लिखे होने से अच्छा है पढ़ते लिखते रहना है. अनपढ़ वो नहीं जो पढ़ना नहीं जानता, अनपढ़ वो जो सीखना नहीं चाहता. राइट? तो सीखવું તો પડે છે. તો 3 રીતે શીખાય. તો આમાં સારામાં સારી રીત કઈ અકોર્ડિંગ ટુ મી ઇઝ ધ થર્ડ વન. જો શીખવું જોઈએ તો ભૂલો શા માટે શીખવી? સફળતા ના શીખી જઈએ ડાયરેક્ટ. રાઈટ? અને એટલા માટે જ સફળ લોકોની કહાનીઓના દાખલા આપવા માટે સફળ લોકોની વચ્ચે રહીને सक्सेसफुल बनना है तो सक्सेसफुल लोगों की भीड़ में घुस जाओ. सक्सेसफुल लोग धक्का मार मार के सक्सेसफुल बना देंगे. थैंक यू. તો સક્સેસફુલ લોકોની વચ્ચે રહેવાનું છે. આપણે આપણી પોતાની ભૂલોથી તો શીખી જ શકાય, પણ આપણે જો કોઈનાથી સફળતાથી શીખી જઈએ ને તો બહુ જલ્દી આપણને આગળ, કારણ કે ભૂલો શીખીને શું ફાયદો? આજ સુધી કોઈ ફાયદો થયો ભાઈ ભૂલો શીખીને? તો ધીસ ઇઝ સમથિંગ ન્યૂ યુ લર્ન. કારણ કે આપણા દાદાઓ આપણને એવું કહેતા હતા કે ભાઈ કોઈ પણ માણસ ભૂલો કરીને જ શીખે. આઈ ડિસએગ્રી. પેટર્ન ચેન્જ. गाय दूध देती नहीं है, निकालना पड़ता है. पैटर्न चेंज. सफलता सीखी जवानी, डायरेक्ट भूलो सीखवानी नहीं, सीधा आगे बढ़ी जवाए. राइट? सो नेक्स्ट पॉइंट इज रेजिंग टू मच मनी इज ऑल्सो अ प्रॉब्लम. राइट? લેક ઓફ મની. ઓબ્વિયસલી પૈસા ના હોય તો પણ બિઝનેસમાં આપણને જે છે ફેલિયર ઓર સક્સેસ જે છે ટેસ્ટ કરવાનો ચાન્સ મળે. ઓવર એક્સપેન્શન. અહીંયા આગળ ખૂબ જ સરસ મજાનો પોઈન્ટ તમને શીખવા મળશે દોસ્તો આજે. ઓવર એક્સપેન્શન. એક્સપેન્શન ક્યારે લેવું? એક્સપેન્શન લેતા પહેલા વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટેજ ઓફ આવર બિઝનેસ. સ્ટ્રગલ, સર્વાઇવલ, સ્ટેબલ, સક્સેસ એન્ડ સ્કેલ. સ્કેલ જો તમે સક્સેસફુલ હોય અને સ્કેલ તરફ આગળ જતા હોય then only you can take the expansion or otherwise not. તમારી કંપની હજી સ્ટ્રગલિંગ ફેઝમાં હોય, તમે હજી સર્વાઇવલ ફેઝ ના કરી ચૂક્યો હોય, સર્વાઇવલને ક્રેક ના કર્યું હોય, સ્ટેબિલિટીના ઠેકાણા ના હોય, ડોન્ટ ઇવન ડેર ટુ થિંક ઓફ ધી સ્કેલ. આપણને એવું લાગતું હોય કે આપણે 4 માણસો ઓછા પડેલા, ચલો એક કામ કરો, બીજા 4 માણસો નવા હાયર કરો. નવા જે 4 માણસો હાયર કરવાના છે એના KRA KPIs રેડી છે? નો, કારણ કે જૂના છે એનાય નથી. તો એના નથી એટલા માટે નવા માણસોની હાયર કરવાની જરૂરિયાત પડી. કશું ના કરો, ખાલી જૂના લોકોના KRA KPIs નક્કી કરો, કી રિસ્પોન્સિબલ એરિયાઝ અને કી પરફોર્મન્સ ઇન્ડિકેટર.
રાઈટ ઓટોમેટિકલી લોકો કામ ઉપર લાગી જશે એ લોકોને એની રિસ્પોન્સિબિલિટીનો અહેસાસ હશે કે ભાઈ મને અહીંયા રાખવા માટે શા માટે આવ્યો છે અને મારું કામ શું છે ઘણીવાર આપણે એ લોકોને ખબર જ નથી હોતી એ ગોથે ચડે એટલે કામ ના કરે એટલે આપણે એને વઢ્યા કરીએ એવું થાય ને એના કરતાં જો એના ક્યારે KPIs રેડી હોય તો નવા માણસો રાખવાની જરૂર નથી અને એક્સપેન્શન કરવું હોય અને જે લોકો સક્સેસફુલ હોય એમના માટે પણ ગોલ્ડન સ્ટેટમેન્ટ ઇઝ expansion without gross margin is committing suicide. Expansion without gross margin is committing suicide. Expansion પહેલા gross margin કેટલું છે જોઈ લો. gross margin ના હોય please stop. પછી જ આગળ વધજો. Right? So next is over expenses, bad debt, obviously ઉઘરાણી ઘણી હોય તો પણ લોચા પડે. Micro economic factors, કોરોના એ ફેક્ટરને અફેક્ટ કરે. ઘણીવાર ઇન્ફ્લેશન એટલું બધું આવી જાય, ઘણીવાર નેચરલ કેલામિટીઝ આવી જાય, ભૂકંપ આવી જાય, આપણે કશું કરી શકવાના નથી. પણ દોસ્તો યાદ રાખજો આવી પરિસ્થિતિમાં પણ મોટી મોટી કંપનીઓ પેદા થઈ છે. ક્રાઇસિસમાં જ કંઈક ને કંઈક ઇનોવેશન થયા છે, અધરવાઇઝ ઇનોવેશન થયા નથી. આપણું પોતાનું કચ્છ પણ ભૂકંપ પછી જ ઊભું થયું. રાઈટ? So when there is a problem, always there is an opportunity. કોલગેટ નું નિર્માણ પણ ક્રાઇસિસમાં થયું હતું. HP જે કંપની ખરી એ લોકો ક્રાઇસિસમાં ઉદ્ભવ્યા હતા. IBM કંપની પણ જે છે એ આવી જ ક્રાઇસિસ જે અમેરિકનની ક્રાઇસિસ હતી એમાંથી ઊભી થઈ છે દોસ્તો. તો મોટી મોટી કંપનીઓની સ્થાપના જે છે એ ઓલવેઝ ક્રાઇસિસમાં થઈ છે. તો એ આપણા માટે ગિફ્ટ છે. રાઈટ? નેક્સ્ટ ઇઝ સ્લો એક્ઝિક્યુશન. એક્ઝિક્યુશન જે છે ફાસ્ટ હોવું જોઈએ. સક્સેસફુલ બનવું હોય તો ફટાફટ. સક્સેસ લવ્સ સ્પીડ. સક્સેસ લવ્સ સ્પીડ. અને સ્પીડ સારી હશે તો જ આપણને સફળતા મળશે આપણા બિઝનેસમાં. રોંગ ટાર્ગેટ પોઝિશનિંગ જો કરવામાં આવે, બેઝિકલી પ્રીમેચ્યોર સ્કેલિંગ કરવામાં આવે, રાઈટ, ચેઝિંગ ધી ઇન્વેસ્ટર નોટ કસ્ટમર્સ, લીડરશિપ ઓર સ્ટ્રેટેજી ફેલ્યોર્સ, આ બધા પોઈન્ટ જે છે સમજવા ખૂબ જ ઈઝી છે. પાર્ટનરશિપ અલાયન્સીસ જે છે એ પ્રોપર ના હોય આપણા. નો ડિફરન્શિએશન ફેક્ટર. પ્રોડક્ટ આપણી એવી હોય છે બેઝિકલી લેગગાર્ડ જેવી હોય. લેગગાર્ડ ઇન ધ સેન્સ બજારમાં જે પહેલેથી જ ચાલતું હતું અને આપણે એ જ પ્રોડક્ટને લઈને ફરી બજારમાં વેચવા માટે આવી ગયા. આપણે નવો બિઝનેસ ચાલુ કરી રહ્યા છે. જસ્ટ બીકોઝ પ્લાયવુડના લાયસન્સ પહેલા મળતા હતા, હવે પ્લાયવુડના લાયસન્સ લેવાની જરૂર નથી એટલે ફેક્ટરી ચાલુ કરવાવાળા અત્યારે સુસાઇડ કરી રહ્યા છે. સાચું ખોટું? રાઈટ? કારણ કે લાયસન્સ નથી એટલે આપણે ધંધો કરશું. બેઝિકલી યુ આર લેગગાર્ડ. આ પ્રોડક્ટ જે છે હવે આઉટડેટેડ થઈ ગઈ છે. હવે આ પ્રોડક્ટ જે છે એનામાં ઘણા બધા પ્લેયર્સ આવી ગયા છે. હવે આ પ્રોડક્ટ ચાલુ ના કરાય. હા, તમે એક કામ કરો ને, જો પ્લાયવુડના પ્લેયર્સ વધી ગયા હોય તો પ્લાયવુડમાંથી ફર્નિચર બનાવવાની ફેક્ટરી જરૂર નાખી શકાય. ઓર અધરવાઇઝ એવું કોઈ ઇનોવેશન કરી શકાય. રાઈટ? તો ઘણા બધા રસ્તા છે. વી નીડ ટુ ડાયવર્સિફાઈ. રાઈટ? તો સરળ ધંધો લાગતો હોય ને એટલો સરળ કોઈ દિવસ કરવાનો જ નહીં. પહેલી જ વખતમાં આપણને એવું લાગે કે આ બહુ સરસ મજાનો ધંધો છે ને આમાંથી આટલા બધા પૈસા આપણે કમાઈ જઈશું, એ જ સૌથી મોટી ભૂલ. અને એ ભૂલ ના થાય એટલા માટે હું તમને હમણાં જ 8 પીસ બિઝનેસ ટ્રાન્સફોર્મ કરવાના સિક્વન્સ જે કહી શકાય એવા 8 પીસ તમને અત્યારે બતાવીશ. રાઈટ? નેક્સ્ટ ઇઝ બેડ બિઝનેસ મોડેલ, જે હમણાં જ આપણે વાત કરી. પુઅર ઓર નો રેવન્યુ મોડેલ, ઇગ્નોરિંગ ધ યુઝર્સ ફીડબેક, કસ્ટમર સિગ્નલ, ડેટા, લેક ઓફ પ્રોફિટ ઓર કેશ ફ્લો. આ બધા પોઈન્ટ ઉપર ડિટેલમાં વાત કરી શકાય. દોસ્તો કદાચ મને આ 36 પોઈન્ટ ઉપર બોલવાનું કે તો હું 36 કલાક બોલી શકું. એક પોઈન્ટ ઉપર એક કલાકની વાતો થાય. રાઈટ? પણ એ આપણા માટે પોસિબલ નથી. એટલા માટે સ્પીડમાં મારે અહીંયા આગળ જવું પડશે. કોન્ટેન્ટનો તો કોઈ જ અહીંયા છે જ નહીં. છેડો. કોન્ટેન્ટ ઇઝ નોટ અ કિંગ, કોન્ટેન્ટ ઇઝ અ કિંગડમ. રાઈટ? સો ઇનએડ્યુકેટ ઇન્વેન્ટરી એન્ડ મેનેજમેન્ટ, આ બધું જ આપણને ઘણીવાર એવું થાય કે આ બધું આપણને શીખવું પડશે. યસ, પેશન ના હોય ઘણીવાર તો આપણે બિઝનેસમાં ફેલ થઈ જઈએ. સ્કેલિંગ વિધાઉટ ટેકનોલોજી. ટેકનોલોજી જે છે એનો એડવાન્સમેન્ટ તો આપણે કરવું જ પડશે. જમાનો હવે ટેકનોલોજીનો છે. AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, ML, મશીન લર્નિંગ અત્યારથી, અને બ્લોકચેન. જેના છોકરાઓ અત્યારે 10 વર્ષની આજુબાજુની ઉંમરના હોય, લાઈક મી, હું મારા છોકરાને બ્લોકચેન ભણાવીશ. Blockchain is not crypto, mind it. Blockchain is not crypto, but blockchain is technology. અને એ ટેકનોલોજી ઉપર ભવિષ્ય આવવાનું છે. કંઈક ભણાવવું હોય તો અંદરથી એ ભણાવજો, બ્લોકચેન. રાઈટ? અને એ આપણા બિઝનેસમાં પણ આપણને બહુ જ કામ લાગશે. So these are the points that you already have known. Okay. So I want you to stand up on your feet again and repeat me after me, please. ઊભા થઈ જાઓ પોતાના પગ ઉપર. Yeah, thank you guys. Please be seated.
ઇલિસ્ટ્રેટેડ ફટાફટ આપણે નેક્સ્ટ સેશનને કવર કરીશું. ધેટ ઇઝ 8 પીસ ઓફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન. 5 મિનિટથી વધારે નહીં લાગે અને ધેટ ઇઝ વોટ હાફ ટાઈમ બટ ધ ટાઈમ 5 મિનિટ જશે મારી પાસે. ચાવાળાને કહેજો તૈયારી કરી રાખે, રાઈટ? સો ધંધો હંમેશા સિક્વન્સમાં થાય. ધંધો હંમેશા સિક્વન્સમાં થાય. જો મારો હાથ કેવી રીતે થાય, સિક્વન્સમાં જ બિઝનેસનો ધંધો થાય. ઘણીવાર આપણે એવું કહેતા હોય ને કે ભાઈ ધંધો કરવા માટે કરીને શેની જરૂર છે, તો પ્રોફિટ હોય એવો બિઝનેસ ચાલુ કરી દો અને એ જો આપણને ધંધો કમાઈને આવશે તો હવેના જમાનામાં નહીં. હવે વી નીડ ટુ આઈડેન્ટિફાઈ ધી પ્રોબ્લેમ. સૌથી પહેલા તો આપણે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાનું થાય. આ 7 સિક્વન્સ છે અને 8મો છે એ પર્પસ. પ્રોબ્લેમ, પ્રોસ્પેક્ટ, પીપલ, પ્રોડક્ટ, પ્રાઇસિંગ એન્ડ પોઝિશનિંગ, પ્રોસેસ એન્ડ પરફોર્મન્સ એન્ડ પ્રોફિટ. પ્રોફિટ કમ્સ ઇન ધ 7th place. પ્રોફિટ કમ્સ ઇન ધ 7th place. એના પહેલા આપણે સૌથી પહેલા આઈડેન્ટિફાઈ કરવાનું છે પ્રોબ્લેમ. કસ્ટમરનો બર્નિંગ પ્રોબ્લેમ કંઈક એવી રીતે સોલ્વ કરીએ જે કસ્ટમર જાતે આપણી હેલ્પ વિના સોલ્વ ના કરી શકે. એ બિઝનેસ, એ પ્રોડક્ટ ભવિષ્યમાં ચાલશે. ચાહે તમે ધંધો કરવા માંગતા હોય અને ચાહે ધંધો કરી રહ્યા હોય, સૌથી પહેલા આઈડેન્ટિફાઈ કરો તો કે તમે કસ્ટમરના કયા બર્નિંગ પ્રોબ્લેમને સોલ્વ કરી રહ્યા છો, કસ્ટમરની કઈ જ્વલંત સમસ્યાને સોલ્વ કરી રહ્યા છો. જો આ આપણને ખબર પડી જાય તો જ આપણા બિઝનેસીસ છે એ ટેકનોલોજીના જમાનામાં આગળ વધી શકશે. ધેટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. પહેલા પ્રોબ્લેમ ખબર પડે, એના પછી એ કસ્ટમર કોણ છે, એનો ડેમોગ્રાફિક શું છે, એના સાયકોગ્રાફિક શું છે, એની ઉંમર કેટલી છે, એ કેવી રીતે બિહેવ કરે છે, એના માટે આપણે પ્રોસ્પેક્ટનું પૃથ્થકરણ કરવાનું રહ્યું. એને કહેવાય પ્રોસ્પેક્ટ. પ્રોસ્પેક્ટને જાણ્યા પછી, પ્રોબ્લેમ અને પ્રોસ્પેક્ટને જાણ્યા પછી વી નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ પીપલ કે આ પ્રોબ્લેમ માટે કરીને આ લોકોને સોલ્યુશન આપવાનું છે. આ પીપલ તો કયા પ્રકારના લોકો મારે રિક્રુટ કરવાના થાય, રાઈટ? તો આ ધીસ ઇઝ અ થર્ડ સ્ટેપ. અને ત્રીજા સ્ટેપમાં આવ્યા પછી જેટલા પણ લોકોને આપણે રિક્રુટ કર્યા હોય એ લોકોને રાઉન્ડ ટેબલ ઉપર બેસાડીને એને કહો કે અત્યારે બજારમાં આ બર્નિંગ પ્રોબ્લેમ છે, આ લોકોનો છે, હવે બોલો કઈ રીતે સોલ્વ કરશો. અને એનો આન્સર જે કરશો લોકો આપશે એનામાંથી તમે ફાઇન્ડ આઉટ કરશો પ્રોડક્ટ. ઘણીવાર કેવું થાય કે આ પ્રોડક્ટ પકડી અહીંયાથી ખણશું, અહીંયા વેચશું અને એટલો નફો કમાશું. હવે ધંધા કરવા એટલા ઈઝી નથી. આ સમજી લેજો. આ હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં, હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, ઇન્સિયર યુનિવર્સિટી, આવી વર્લ્ડની ટોપ 10 યુનિવર્સિટીઝની અંદર કેસ સ્ટડીના માધ્યમથી જો ભણાવવામાં આવતું હોય તો આ બધું કોન્ટેન્ટ છે. નેક્સ્ટ લેવલ ઓફ બિઝનેસ જે છે ને ગ્રો કરવો હોય તેને તો આ બધું સમજવું રહ્યું. પ્રોસ્પેક્ટ ફાઇન્ડ આઉટ કર્યા પછી વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધી પ્રાઇસિંગ એન્ડ પોઝિશનિંગ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આ 5 સ્ટેપની અંદર ગમે ત્યારે પણ મુશ્કેલી થાય. ધારો કે તમને એમ લાગ્યું કે ત્રીજા સ્ટેપમાં મુશ્કેલી થઈને તમે લોકોને જે હાયર કર્યા છે લોકો કહે છે કે આ બર્નિંગ પ્રોબ્લેમમાં મને કંઈક લોચા લાગે છે, તો અગેન યુ નીડ ટુ ગો બેક ટુ ધ ફર્સ્ટ સ્ટેપ. પહેલા સ્ટેજ ઉપર પાછું જતા રહેવાનું અને ત્યાં આગળ પછી પાછી જોવાનું થાય કે ફરી વખત કોઈ બર્નિંગ પ્રોબ્લેમ જે છે એ આપણે આઈડેન્ટિફાઈ તો કરીએ અને એના પછી પાછું પ્રોસ્પેક્ટ પીપલ ઉપર, પ્રોડક્ટ ઉપર એન્ડ પ્રાઇસિંગ એન્ડ પોઝિશનિંગ ઉપર જવાનું. નેક્સ્ટ ઇઝ પ્રોસેસ એન્ડ પરફોર્મન્સ. આ 6 સ્ટેપ જો તમે સિક્વન્સમાં કરી લીધા હોય અને 6 સ્ટેપમાં તમે મહારત હાંસલ કરી લીધી હોય તો દોસ્તો સ્ટાર્ટનો સ્ટેપ છે ધેટ ઇઝ પ્રોફિટ. અને પ્રોફિટ તો આવવો જ રહ્યો. પ્રોફિટ ઇઝ એન આઉટકમ. Profit will come automatically if you go through these 6 steps in a sequence. જ્યાં સિક્વન્સ બ્રેક થાય તમારે અગેન ગો બેક ટુ ધી પ્રોબ્લેમ ઉપર જતા રહો. 5મા નંબર ઉપર પ્રાઇસિંગ ઉપર સેટ થયા હોય, પ્રાઇસિંગ સેટ ના થતી હોય તો લાગે છે કે આપણે સરખી રીતે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી, જ્વલંત સમસ્યાને આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી. ફરી પાછું 1 2 3 4 5 6 ઉપર પ્રોબ્લેમ આવે તો 5મા નંબર પાછા જવાનું થાય અને 6 પ્રોસેસ કમ્પ્લીટ કરી દીધી હોય તો પ્રોફિટ ઓટોમેટિકલી આવે. અને 8મો જે છે ધેટ ઇઝ ઇઝ પર્પસ. પર્પસ એટલે સૂત્રેવ મણિ ગણાયવા. ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ શું કીધું કે હું કોણ છું? હું એક એવી ધારા, એક એવો દોરો છું જેમાં બધા જ મોતી જે છે એ પરોવાયેલા છે. સૂત્રેવ મણિ ગણાયવા. એમ પર્પસ જે છે એ એક એવો ધાગો છે, એક એવી દોરી છે જેમાં આ સાથે 7 મોતી જેને કહી શકાય ધેટ ઇઝ પ્રોબ્લેમ, પ્રોસ્પેક્ટ, પીપલ, પ્રોડક્ટ, પ્રાઇસિંગ એન્ડ પોઝિશનિંગ, પ્રોસેસ એન્ડ પરફોર્મન્સ એન્ડ પ્રોફિટ. આ બધા જે છે વણાયેલા છે. સો પર્પસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સો તમારા બધાનો એક ક્વેશ્ચન પણ જે મને જગદીશભાઈ થકીથી મળ્યો હતો કે ભવિષ્યમાં કયા પ્રકારના બિઝનેસ ચાલશે અથવા શું એવું કરી શકાય.
રાઈટ? સો એ ક્વેશ્ચનને આપણે આઈડેન્ટિફાઈ કરીએ ફટાફટ, એક 5 મિનિટમાં આને પણ લઈ લઈશું એન્ડ ધેન આફ્ટર વી વિલ ગો ફોર ધી બ્રેક. સો ઓછા સમયમાં વધુ ગ્રોથ, એક ટ્રેજેક્ટરીને સમજવાની કોશિશ કરીએ. એવા તો કયા બિઝનેસીસ છે જે ઓછા સમયમાં વધુ ગ્રોથ કરતા હોય? તો તમે જોશો કે એક ટ્રેડિશનલ બિઝનેસ છે, ધેટ ઇઝ ટ્રાન્ઝેક્શનલ બિઝનેસ, ધેટ ઇઝ કિરાના સ્ટોર. તમે જોજો ટાઈમ વધુ જઈ રહ્યો છે પણ ગ્રોથ નથી. તો હવે ધારો કે ધંધો ચાલુ કરવો હોય તો કિરાણા સ્ટોરનો ધંધો અથવા જે ટ્રાન્ઝેક્શનલ બિઝનેસ છે, લેતી દેતી એ વાળા બિઝનેસ કરવા, એના કરતાં પણ સારા ઓપ્શન છે આપણી પાસે. ના કરાય એવું નથી, ના કરાય એવું બિલકુલ નથી કે ગ્રોથ તો એમાંય છે, રાઈટ? પણ અગેન એમાં ઇનોવેશન લાવવાનું થશે. તો નેક્સ્ટ કયા પ્રકારના જે બિઝનેસ છે કરી શકાય? ધેટ ઇઝ ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ધેટ ઇઝ D2C. ઇન્ડિયામાં જસ્ટ ડાયલ આ બધા બિઝનેસ છે, બધા ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે. તો ટ્રાન્ઝેક્શનલ બિઝનેસ કરતા આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ, ધેટ ઇઝ D2C કંપની, ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર કંપનીઝ જે છે અત્યારે વધારે ચાલી રહી છે અને લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આગળ વધી રહી છે. નેક્સ્ટ પ્રકારના બિઝનેસ છે ધેટ ઇઝ યુટિલિટી. યુટિલિટીમાં આવે ઓલા, ઉબેર અને ઓયો. આ બધા યુટિલિટી બિઝનેસ છે. યુટિલિટી બિઝનેસમાં જ્યારે પણ તમને ટેક્સી લેવાની જરૂર પડે તો આજે સૌથી પહેલા કોણ ચેક કરો તમે? ઓલા, ઉબેર. શું કામ? હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ છે. કાળી પીળી કોઈ દિવસ આપણે ટ્રાય કરી? બીજા દેશમાં જઈને, બીજી કોઈ સ્ટેટમાં જઈને કાળી પીળી આપણે ટ્રાય કરતા નથી. ઓલા ઉબેર મળતી હોય તો પહેલા એ લેતા હોઈએ છે. તો આ હેબિટ એ લોકોએ આપણી ફોર્મ કરી દીધી. પણ સૌથી વધારે હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ્સ છે જે રિપીટેટિવલી આપણને આપણી પોતાની એપ્લિકેશન ઉપર અથવા આપણા કસ્ટમર આપણા દરવાજે આવીને ઊભા રહેતા હોય ને, એનું સેલ સૌથી વધારે થાય. जिसके पास जनता उसको सब सुनता, जिसके पास जनता उसको सब सुनता. તો કઈ રીતે વધુ ને વધુ જનતાને એટ્રેક્ટ કરી શકાય? તો આપણી પ્રોડક્ટ એવી પ્રોડક્ટ હોવી જોઈએ જે કસ્ટમરને માટે હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ હોય. યુટિલિટી હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ નથી. જ્યારે જરૂર પડે ત્યારે જ તમે એપ્લિકેશનમાં જાઓ. અત્યારે કોઈ બેઠું હોય તો એમ જોયું કોઈ ઓલા ઉપર ચેક નહીં, આજુબાજુ ઓલા ચેક કરી, કોઈ નથી ચેક કરતું. જરૂર પડે ત્યારે જ આની પર જતા હોય. પણ છતાં એક એવા અમુક બિઝનેસીસ એવા છે જે આના કરતાં પણ વધારે ચાલે, ધેટ ઇઝ ઈ-કોમર્સ. ઈ-કોમર્સ જે છે ધેટ ઇઝ એમેઝોન એન્ડ ફ્લિપકાર્ટ, એ આના કરતાં પણ વધારે ચાલી રહ્યા છે. અને નેક્સ્ટ બિઝનેસ ઇઝ ફિનટેક. ફિનટેક એટલે ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં જે અત્યારે બિઝનેસ કામ કરી રહ્યા, ધેટ ઇઝ પેટીએમ, ગૂગલ પે, એ બધા બિઝનેસ છે એ ગ્રો કરી રહ્યા છે. અને નેક્સ્ટ અને ખૂબ જ ઓછા સમયમાં સૌથી વધારે ગ્રોથ જેને લીધો હોય ધેટ ઇઝ કોન્ટેન્ટ. કોન્ટેન્ટ અત્યારે સૌથી વધારે વેચાય છે. when you are using product for a free, you are a product. આપણને નહીં ખબર પડે. લખવું તો લખી નાખજો અને પછી સર્ચ કરજો જનકભાઈ એવું કીધું શું કામ. when you are using for a product for a free, you are a product. અને કોણ કરી રહ્યું છે? આ લોકો કોન્ટેન્ટ વાળા. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર, લિંક્ડઇન, 1 રૂપિયા માંગે તમારી જોડેથી યુઝ કરવાનું નથી માંગતો ને? કેમ ખબર છે? જ્યારે પણ તમે ફેસબુક ઉપર જાઓ છો, ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ છો, યુટ્યુબ ઉપર જાઓ છો, ટ્વિટર ઉપર જાઓ છો, ઓર અધરવાઇઝ તમે લિંક્ડઇન ઉપર જાઓ છો, યુ આર અ પ્રોડક્ટ. They want you to come back to their platform again and again. This is most habit forming product right now. અને શું કરે આખો દિવસ? આંગળી કર્યા કરે આખો દિવસ આંગળી કર્યા પછી પણ શું શોધી લેવાનું અંદરથી કાંઈ ખબર પડતી નથી. પણ આંગળી કરવાનું કન્ટિન્યુઅસ ચાલુ હોય, રાઈટ? સો ધીસ ઇઝ વોટ ઇટ. આનો ફોટો પાડી લેજો. ભવિષ્યમાં પણ જો તમે બિઝનેસ કરવા માંગતા હોય તો ઓછા સમયમાં વધુ ગ્રોથ કરવા વાળી કંપનીઓ જે છે ને, આ પ્રકારે એક્ઝામ્પલ સાથે તમને સમજાયું છે. આની અંદર જવાય અથવા આવી કંપનીના શેર લેવાય અથવા આવી કંપનીના ભાગીદાર બવાય, આવી કંપનીના કો-ફાઉન્ડર બનાય, આવી કંપનીના સ્ટેક હોલ્ડર બનાય, આવી કંપની ચાલુ કરાય, આવી કંપની પોતે જ બનાવાય, રાઈટ? This is what the shortcut I have given. ઓછા સમયમાં વધુ ગ્રોથ માટે કરીને. So this is what it. Thank you very much. ચાલો ભાઈ ચા પીવા જઈએ. Thank you. જે આપણે બહુ સમયથી પોતાના પૈસા ખર્ચીને આપણા માટે જે કામ કરે છે એવા મારા સાથી મિત્રોને અહીંયા સ્ટેજ પર બોલાવીશ અને આપણે જોરદાર તાળીઓથી અભિવાદન જીલશું. જગદીશભાઈ, જયેશભાઈ, સંદીપભાઈ અને માંડવીથી આવેલા આપણા મિત્ર સુમિતભાઈ અને રોહિતભાઈ, આ સરળ મિત્રો મારી સાથે આવો અને જોરદાર તાળીઓ લગાવી અને ઉત્સાહ વધારશું. જે મિત્રોએ આપણા માટે ચિંતા કરી છે કે મારા નવું જનરેશન જે આવે છે મારા મિત્રો, એ બિઝનેસની અંદર કેમ આગળ વધે, પ્રોફેશનલ લીડર કેમ બને,
ખૂબ જ સરસ જગદીશભાઈનું સપનું